ओम सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरिओम, સૌને પ્રણામ. મોડું થયું એટલે ક્ષમા કરજો. ટ્રાફિક બહુ હતું. હવે જય ભગવાનની ઈચ્છા. આપણે ચોથા શ્લોક પર મનન કરતા હતા. ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુક્તમ મધુરમ. ભગવાનનું ગીત મધુર છે. ભગવાન જે ગાય છે, ભગવદ્ ગીતા, જે વેદ છે, બધા ભગવાનના ગીત છે. પુરાણ, વેદ, ઉપનિષદ ઇત્યાદિ. અને ભગવાન ઉપર લખેલા ગીત પણ મધુર છે. ગીતમ મધુરમ પીતમ મધુરમ. ભગવાન જે પીએ છે એ પણ મધુર છે. આપણે જે પણ ધરાવીએ છીએ ભગવાનને એ. બીજો અર્થ એનો શું થયો? ભગવાન શું પીએ છે? આપણા પાપ, આપણી અવિદ્યા, આપણા રાગ અને દ્વેષ. એટલે ભગવાન મેઘ શ્યામ રંગના છે, કેમ કે આપણા પાપો ભગવાન પી લે છે. જેમ શિવજીએ હાલાહલ વિષનું પાન કર્યું એટલે એમની જે શું કહેવાય આને, કંઠ, નીલકંઠ કહેવાયા. એવી રીતે ભગવાન કૃષ્ણ મેઘશ્યામ શું કામ છે? કેમ કે આપણા દુષ્કર્મો, આપણા પાપો ભગવાન પી લે છે. પછી અહીંયા કહ્યું ભુક્તમ મધુરમ. જે પણ આપણે ભગવાનને ધરાવીએ છીએ એ ભગવાન એની ભક્તિ પહેલાં ભગવાન પોતે સ્વીકારીને ભક્તને એ ભક્તિનું વરદાન વધારે ને વધારે આપે છે. ભુક્તમ મધુરમમાં આપણે એ બી જોયું કે જે પ્રેમથી જે બી આપણે ધરાવીએ ભગવાનને, એક પાંદડું, એક પુષ્પ, એક ફળ, એક જલ, એક બૂંદનું જળ, જે પણ આપણે ભગવાનને ધરાવીએ, ભગવાન જે ધરાવીએ છીએ એ નથી જોતા, કયા ભાવે ધરાવીએ છીએ એ જુએ છે. ઘણીવાર આપણને એમ લાગતું હોય કે આપણે તો ધરાવીએ છીએ પણ ભગવાન લે છે કે નથી લેતા, એ તો અહીંયા જ પડ્યું રહે છે. પણ જે આપણે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય, આપણે ભગવાનને પ્રાણ, જે અન્નમાં કે જે પણ આપણે નૈવેદ્ય ધરાવીએ છીએ એ 5 પ્રાણના મંત્રોથી આપણે ધરાવીએ છીએ અને ભગવાન એ સ્વીકાર કરે જ છે, એમાં કોઈ સંદેહ નથી. અને એવા ભક્તો પણ છે જેમના હાથે ભગવાને ભોગ સ્વીકાર પણ કર્યો છે, એને ગ્રહણ પણ કર્યો છે. નામદેવજીએ ભગવાનને એકચ્યુઅલી ખવડાવ્યા હતા. જ્યારે એમના પિતા કોઈ કાર્યવશ બહાર ગયા હતા ત્યારે એમણે નામદેવજીને કહ્યું હતું, નાના હતા નામદેવજી, ત્યારે એમણે સમજાવેલું કે આજે તારે ભગવાનને ભોગ ધરાવવાનો છે. તો નામદેવજી તો એમ માનતા હતા કે ભગવાન ખાય છે, એટલે એમણે તો ભોગ ધરાવવાનું શરૂ કર્યું અને ભગવાન ખાતા નથી. એટલે એકદમ વ્યાકુળ થઈ ગયા કે ભગવાન તમારે તો ખાવું પડશે, તમે દરરોજ ખાવ છો, મારા પિતાશ્રી તમને ભોગ ધરાવે છે ત્યારે, અને હું આજે ધરાવું છું, તમે નથી ખાતા, તો મારા પિતાશ્રી શું સમજશે કે મેં કાંઈ એમની વાત માની નહીં. ને એવી ભાવ અવસ્થામાં આવી ગયા, એકદમ ભાવ વિભોર થઈ ગયા. અને ભગવાન એકચ્યુઅલી આવીને એમણે ભોગ પણ ધરાવી લીધો અને ભોગ પણ ખાઈ લીધો, એમણે ગ્રહણ બી કરી લીધું. એક ખેડૂત હતો. હવે એ ખેડૂત એ બહુ ભગવાનનો અનન્ય ભક્ત હતો, પણ બિચારો એકદમ, એને કાંઈ શિક્ષા પ્રાપ્ત નહોતી થઈ, પણ એના મનમાં બહુ ભાવ ભગવાનને માટે.
હવે એક મહારાજ એને ઘરે આવ્યા અને સત્સંગ થયો અને એ મહારાજ રહ્યા એમના ઘરે થોડાક દિવસ અને પછી એમને થોડીક શ્લોક ને બધું શીખવાડ્યું અને મહારાજ થોડાક દિવસમાં પછી ગયા. હવે આ ખેડૂત જ્યારે બીજે દિવસે એની ખેતી કરતો હતો, પછી બપોરે જમવાનો સમય આવ્યો. હવે અચાનક એને જે મંત્ર શીખવાડેલો મહારાજે એ ભૂલી ગયો. એ બહુ પ્રયાસ કર્યો કે ભાઈ મને મંત્ર યાદ આવે, શું મને શીખવાડેલું, મારે ભગવાનને ધરાવીને પછી ખાવાનું છે. પણ એને બહુ પ્રયાસ કર્યો પણ આવડ્યું નહીં એને. તો પછી એને યુક્તિ કરી. એને શું કહ્યું? અ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ, પછી ક થી લઈને હ સુધી બધું બોલી કાઢ્યું. ને પછી ભગવાનને કહ્યું, ભગવાન જે બી શ્લોક છે એ બધા આ અક્ષરોથી જ બનેલા છે, તમે બનાવી લો. તો ભાવ વધારે જરૂરી છે. શ્લોક બી આપણે ઘણીવાર કહીએ છીએ શ્લોક અને ભગવાનને ધરાવીએ છીએ, પણ આપણી ભાવના એમાં નથી હોતી. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. અરે એવી રીતે થોડી ધરાવાય ભગવાનને. ખૂબ જે આપણે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, બ્રહ્મણે સ્વાહા, એ ભાવથી ધરાવવું જોઈએ કે ભગવાન તમે આને ગ્રહણ કરો. અને એકદમ સંદેહ ના હોવો જોઈએ કે ભગવાન ખાશે કે નહીં ખાય, એમને પહોંચે છે કે નથી પહોંચતું. જે પણ આપણે ધરાવીએ છીએ ભગવાનને પહોંચે જ છે, એમાં કોઈ સંદેહ જ નથી. એ ભાવનાથી જ ધરાવવાનું ભગવાનને. અને એ સત્ય છે, શાસ્ત્રમાં જે લખ્યું એ સત્ય છે જ. આપણને એમ લાગતું હોય કે ખાલી આપણે આંખથી જોઈએ કે અચ્છા 5 લાડુ હતા એમાંથી એક ગાયબ થઈ ગયો, એટલો એનો અર્થ એ થયો કે ભગવાને ખાધું. ગાયબ ના થયો એટલે ભગવાને ના ખાધું. એ આપણો મોહ છે. બીજી એક વસ્તુ, આપણે ભગવાનને જે ધરાવીએ છીએ, જો આપણને એમ લાગતું હોય કે ભગવાન નથી ખાતા, ઠીક છે, ભગવાનને જે આપણે ધરાવીએ છીએ નૈવેદ્ય છે ને, એની પછી જે ગ્રહણ કરે છે એ કોણ કરે છે? આપણે જ ખાઈએ છીએ ને. આપણે માટે પ્રસાદ થઈ ગયો. આપણે જ્યારે ખાઈએ છીએ તો આપણી અંદર જે ખાય છે એ કોણ છે? એ પણ ભગવાન જ તો છે. તો બહાર જો ના ખાતા હોય, આપણો જે સંદેહ હોય, તો અંદર અહીંયા જે ખાય છે એ કોણ છે? એ ભગવાન જ છે. ખાલી આપણે એમને ઓળખતા નથી. એટલે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ, એ જ્યારે આપણે ગીતામાં ઘણી જગ્યાએ ભગવાને કહ્યું કે ભગવાન જ ભોક્તા બનેલા છે આપણી અંદર. તો ભગવાન કેવલ કરતા નથી, ભોક્તા પણ ભગવાન જ છે. આપણને એમ લાગે કે કરતા ભગવાન છે, હું નિમિત્ત છું, એ એક ભાવ. પણ ભોગતા પણ ભગવાન જ છે આપણી અંદર. એટલે હું કરતા પણ નથી અને હું ભોગતા પણ નથી. કરતા અને ભોગતા કોણ છે? કેવળ ભગવાન જ છે. હરિ કરતા હરિર ભોગતા. એટલે ભુક્તમ મધુરમ. અને એટલે જે ભગવાનને આપણે ધરાવીએ એ મધુર હોવું જોઈએ. એનો બીજો અર્થ એ, મધુર એટલે કેવલ રસમાં મધુર નહીં હોવું જોઈએ. જે આપણે ધરાવી શકીએ, જે શાસ્ત્રમાં લખ્યું છે ને, એ ધરાવવું જોઈએ ભગવાનને. આપણે જે ઈષ્ટ દેવતાની પૂજા કરતા હોઈએ, એ ઈષ્ટ દેવતાને વિષય શાસ્ત્રોમાં લખ્યું છે કે આ ઈષ્ટ દેવતાને આવા ફૂલ ચડાવવા જોઈએ, આવા પાંદડા ચડાવવા જોઈએ, આ ફૂલ નહીં ચડાવવા જોઈએ, આવું ભોગ નહીં ધરાવવું જોઈએ. ઘણા લોકો એમ માનતા હોય કે આ બધું તો મનુષ્યોએ લખેલું છે, મનુષ્યોએ રચેલું છે, એટલે આ બધું પાલન કરવાની જરૂર નહીં. આપણને જે ધરાવવું હોય આપણે ધરાવી શકીએ. જ્યાં પ્રેમ હોય ને ત્યાં આપણે પૂછતા હોઈએ છીએ કે નહીં, વોટ ઇઝ યોર ફેવરેટ, વોટ ડુ યુ લાઈક ટુ ઇટ. એમને જે ગમતું હોય તો આપણે ધરાવીએ. આપણે થોડી આપણા મનથી જે જોઈએ, આપણને કોઈ વાર ખબર હોય કે આમને આ ગમતું નથી, તો પણ આપણે જો બનાવીને ધરાવતા હોઈએ. જો આપણે એમની સાથે પ્રેમ હોય તો આપણે ના ધરાવીએ. એમ ભગવાનના જે રૂપ છે એમાં, કેમ કે ભગવાને સગુણ સાકાર રૂપ લીધો છે, તો એમાં પછી આ ધરાવો ને આ નહીં ધરાવો એ બધું લખેલું છે શાસ્ત્રમાં. હવે શિવજી જે છે એ એકદમ વૈરાગી છે, અને શિવજી અભિષેક પ્રિય છે, અને વિષ્ણુ ભગવાન અલંકાર પ્રિય છે.
હવે આપણે કહીએ કે નહીં નહીં, હું તો શિવજીના અલંકાર કરીશ એકદમ, અને વિષ્ણુ ભગવાનને કોઈ અલંકારની જરૂર નથી, એ તો ખોટું થઈ જાય પછી. એટલે ભુક્તમ મધુરમ, ભગવાન જે ધારણ કરે છે, ભોગ કરે છે, એ તો મધુર છે જ, પણ આપણે જે ધરાવીએ એ બી એ ભાવથી ધરાવવું જોઈએ, કેમ કે ભગવાનને શું પ્રિય છે એ કરવું છે આપણે, તો ભુક્તમ મધુરમ. પછી આગળ શું કહે છે અહીંયા? સુપ્તમ મધુરમ, ભગવાનનું ઊંઘવાનું પણ બહુ મધુર છે. સુપ્તમ મધુરમ. સ્વામીજી, આ એક વસ્તુમાં તો હું અને ભગવાન એક જ છીએ. અમે બી બહુ મધુરતાથી આરામથી સૂઈ જઈએ, ક્યાંય બી કોઈ બી પરિસ્થિતિમાં, કોઈ બી પોઝિશનમાં. નિદ્રાનું તો વરદાન છે ભગવાને આપેલું આપણને. એક વ્યક્તિ કઈ ઓફિસમાં, એ કહે કે અમારા ઓફિસમાં 2 પ્રકારના લોકો છે, એક છે ફોરવર્ડ, એક છે બેકવર્ડ. તો કે એવા કેવા ફોરવર્ડ બેકવર્ડ? તમે કેવી રીતે આવી રીતે ડિસ્ક્રિમિનેટ કરો છો કે ફોરવર્ડ બેકવર્ડ? તો કે નહીં, એક જે છે આગળ માથું રાખીને ઊંઘે, અને બીજો છે પાછળ માથું રાખીને ઊંઘે. તો ત્રીજો કે અમારી ઓફિસમાં તો એક ફ્લેટવર્ડ બી છે. સુપ્તમ મધુરમ. હવે ભગવાન તો ઊંઘે, જ્યારે એમને લીધો છે એક રૂપ, યશોદા મૈયા એમને ઊંઘાડે, એ જ્યારે લોરી ગાઈને ઊંઘાડે તો એકદમ સરસ એક ભજન બી છે, હલરાવે દુલરાઈ મલ્હાવે, સો જોઈ સોઈ કછું ગાવે, યશોદા હરિ પાલને ઝુલાવે. બહુ સરસ ગાયન છે એકદમ. એ આપણે સાંભળીને આપણને સાંભળતા સાંભળતા ઊંઘ આવી જાય. એનો ટ્યુન બી એકદમ સરસ કરેલો છે. એટલે એ જે કલ્પના કરીએ ને કે યશોદા મૈયા ભગવાનને એક પારણામાં રાખી ઝુલાવે છે ને ભગવાન આરામથી ઊંઘે છે, એમાં એ જ ભક્તિમાં એક અલગ તન્મયતા આવી જાય. જ્યારે ભગવાનની ઊંઘને વિશે પણ આપણે જ્યારે વિચારીએ તો અહીંયા ભગવાનની ઊંઘને વિશે શું કામ કહ્યું છે કે સુપ્તમ મધુરમ? જે પણ કોઈ નિદ્રા અવસ્થા પ્રાપ્ત કરતા હોય તો આપણને નિદ્રા અવસ્થા શું કામ બહુ ગમે છે? કેમ કે નિદ્રા એટલે અહીંયા સુષુપ્તિ અવસ્થા, જ્યાં આપણે અહમને ભૂલી જઈએ, એ સુષુપ્તિ અવસ્થા એ મધુર જ હોય. જ્યાં અહમ ઉત્પન્ન થાય ત્યાં પછી રાગ, દ્વેષ, ક્લેશ બધું ચાલુ થઈ જાય. પણ જ્યારે અહમ ઊંઘી જાય એટલે એ શું કહેવાય એને અવ્યક્ત થઈ જાય. સૌથી વધારે તોફાની છોકરું બી જ્યારે ઊંઘતું હોય કેવું લાગે? કેવું સુંદર લાગે. અરે સો ક્યુટ, સો લવલી. પણ એ ઉઠે એની વાર બસ આખું ઘર નીચે. બધા એમ વિચારતો કે ક્યારે ફરીથી સુવા જશે. કોઈને બી આપણે જો કોઈ મોટામાં મોટો રાક્ષસ બી હોય, પણ જ્યારે ઊંઘમાં જાય ત્યારે એકદમ શાંતિથી ઊંઘે. કાંઈ એટલે વેદાંતમાં તો એમ કહે છે કે જે રાજા હોય અને જે રંક હોય એ બેવ જણની સુષુપ્તિ અવસ્થા તો સમાન જ છે. એ કેમ સમાન છે? કેમ કે શરીર, મન, બુદ્ધિ બધા અવ્યક્ત થઈ જાય છે. આપણે આત્માની એકદમ પાસે છે, પણ ખાલી એક આવરણ હોય છે, ત્યાં અવિદ્યાનું આવરણ હોય છે. ભગવાનની સુષુપ્તિ કેવી? એમાં કોઈ આવરણ જ ના હોય. એટલે ભગવાનને તો હંમેશા જ્ઞાન હોય જ કે હું પરબ્રહ્મ તત્વ છું. એટલે ભગવાનનું સુવાનું પણ જે છે એ એકચ્યુઅલી કેવલ એક આભાસ છે, પ્રતીતિ છે, એક નાટક છે. જેમ એમની જાગ્રત અને સ્વપ્નાવસ્થા પણ જે છે એક નાટક જેવું છે, એવી રીતે જ એમની સુષુપ્તિ પણ નાટક જ છે. એટલે સુષુપ્તિ, સુપ્તમ મધુરમ. અહીંયા આપણે જોઈએ આપણે હિન્દુ ધર્મમાં કે આષાઢ માસની જે
દેવશયની એકાદશી હોય ત્યારથી લઈને કાર્તિક માસની પ્રબોધિની એકાદશી અથવા દેવઉઠી એકાદશી, એ 4 મહિના ભગવાન સૂઈ જાય. વિષ્ણુ ભગવાનને આપણે જોઈએ તો વિષ્ણુ ભગવાન હંમેશા શેષનાગ પર, શેષશૈયા પર ઊંઘતા જ હોય છે. અને વિષ્ણુ ભગવાન કોણ છે? એ સૃષ્ટિના પાલનહાર છે. બ્રહ્માજી સર્જનહાર છે, વિષ્ણુ ભગવાન પાલનહાર છે અને શિવજી એનો નાશ કરે છે. તો જે પાલનહાર હોય એને તો વધારે કામ કરવું જોઈએ ને, પણ વિષ્ણુ ભગવાન તો ઊંઘે છે આરામથી. એટલે એમની જે નિદ્રા છે ને એને શું કહેવાય? યોગ નિદ્રા. કેમ કે આપણી જે નિદ્રા છે એને ભોગ નિદ્રા કહેવાય. આપણે જો આપણો અહમ લીન થાય એક બીજી વસ્તુ, પણ આપણે એ સુષુપ્તિમાં જતા પહેલાં પણ મનમાં જેટલા સ્વપ્ન આવે છે એ બધા ભોગ જ થાય છે ને. સ્વપ્નની એક વ્યાખ્યા પણ એ જ છે, જે આપણે જાગ્રત અવસ્થામાં સંચિત કર્યા છે, જે સંસ્કારો, એ બધા મિશ્રિત થઈને સ્વપ્નાવસ્થામાં કોઈ તર્ક વગર મિશ્રિત થઈને બધા પ્રોજેક્ટ થતા હોય છે. એ સ્વપ્નાવસ્થા. અને સ્વપ્નાવસ્થામાં શું થાય? ઘણી બધી જે આપણી ઈચ્છાઓ હોય, જે જાગ્રતમાં પૂરી ના થઈ હોય, એ ઘણી ઈચ્છાઓ સ્વપ્નમાં પણ પૂરી થઈ જાય. તો આપણી નિદ્રા જે છે એ ભોગની નિદ્રા છે. અને થોડા સમય માટે આપણે સુષુપ્તિમાં જઈએ છીએ. અને ઘણા લોકો તો બિચારા જઈ બી નથી શકતા, એમનું મન એટલું એક્ટિવ હોય છે કે બિચારા ઊંઘી નથી શકતા. એક વ્યક્તિ ગયા અમારા ગુરુજી પાસે અને કે સ્વામીજી, આઈ એમ નોટ એબલ ટુ સ્લીપ, ઇવન ધો આઈ એમ ટેકિંગ સ્લીપિંગ પિલ્સ, દે આર નોટ વર્કિંગ. તો ગુરુજી એમણે વિનોદમાં કે દેટ ઇઝ બિકોઝ ધ પિલ્સ આર સ્લીપિંગ એન્ડ ધ પિલ્સ આર નોટ ડુઈંગ ધેર જોબ. યુ રિમેમ્બર ભગવાન સ્લીપ and you remember Bhagwan's name and you go to sleep. Best way to go to sleep. ભગવાનનું નામ લઈને અંત કરવો જોઈએ દિવસનો. એટલે આપણી જે નિદ્રા છે એ ભોગની નિદ્રા છે. થોડા સમય માટે આપણને સુષુપ્તિનો અનુભવ થાય, અને એ જેટલો સમય આપણને સુષુપ્તિનો અનુભવ થાય એને કારણે જ આપણું શરીર, મન અને બુદ્ધિ એકદમ ફ્રેશ થઈ જાય ને આપણે ફરીથી જાગ્રત અવસ્થાના અનુભવ કરવા માટે તૈયાર થઈ જઈએ. જો આપણને સુષુપ્તિનો અનુભવ ના થાય તો આપણે 8 કલાક 10 કલાક પણ ઊંઘ્યા હોઈએ તો પણ આપણો અનુભવ શું છે? બહુ થાકી ગયો, હજી તો ફ્રેશ નથી લાગતું. કેમ કે સુષુપ્તિનો અનુભવ નથી થયો. એટલે ભગવાનની નિદ્રા એટલે શું? હવે ભગવાન શું કામ ત્યાં શેષશૈયા પર ઊંઘે છે? એમની જે યોગ નિદ્રા છે એનો અર્થ શું છે? કે આખી સૃષ્ટિ જે છે એ ભગવાનના મનથી વ્યક્ત થયેલી સૃષ્ટિ છે. એટલે એમણે કાંઈ કાર્ય કરવાની આવશ્યકતા નથી. આખી સૃષ્ટિ એમની માનસિક સૃષ્ટિ જ છે. એટલે એ યોગ નિદ્રામાં છે અને પાલન કરે છે એ સૃષ્ટિનું. જેમ આપણે જોઈએ કે આપણે જ્યારે ઊંઘી જઈએ ત્યારે આપણામાં જે જાગ્રત અહમ હોય છે એ જ તો આધાર છે ને. સ્વપ્નકર્તાનો આધાર કોણ? એ જાગ્રત અહંકાર જ સ્વપ્નકર્તાનો આધાર છે. આખું સ્વપ્ન ક્યાં છે? જાગ્રત પુરુષના મનમાં જ છે, મસ્તિષ્કમાં જ છે. પણ એ જાગ્રત પુરુષ કેવો લાગે છે? કે સૂતેલો છે. પણ એ સૂતેલો છે, પણ આખી સૃષ્ટિ જે છે એ સ્વપ્નની એ એના જ મસ્તિષ્કમાં છે. એને એનું પાલન કરે છે કે નથી કરતો? એટલે તમે જુઓ, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શિવજી ત્રણેય ધ્યાનની અવસ્થામાં જ છે. કેમ કે સૃષ્ટિ રચવા માટે પણ ધ્યાનની આવશ્યકતા છે, એનું પાલન કરવા માટે પણ ધ્યાનની આવશ્યકતા છે, અને એનું નાશ કરવા માટે પણ ધ્યાનની આવશ્યકતા છે. કેમ કે જેમ આપણું જાગ્રત અને સ્વપ્ન સુષુપ્તિમાં લીન થઈ જાય છે, એવી રીતે જ આખી સૃષ્ટિ ભગવાનમાં લીન થઈ જાય અને ફરી ભગવાનથી વ્યક્ત થઈ જાય છે. એટલે ત્રણેય ધ્યાનની અવસ્થાઓમાં છે. આપણને એમ લાગતું હોય કે સૃષ્ટિ કરવા માટે, સૃષ્ટિનું પાલન કરવા માટે, નાશ કરવા માટે
કર્મની આવશ્યકતા છે, પણ ભગવાન ત્રણેય આપણે જોઈએ એ ધ્યાનમાં કરે છે બધું. કેમ કે આખી સૃષ્ટિ જે છે એ વિવર્ત છે, એટલે સુપ્તમ મધુરમ. હવે 4 મહિના ભગવાન ઊંઘે છે, એનો તાત્પર્ય શું? ભગવાન એકચ્યુઅલી 4 મહિના ઊંઘે છે કે શું? સત્સંગમાં દરરોજ કોઈકને કોઈકનો ફોન તો વાગવો જ જોઈએ, તો સફળ થઈ ગયો સત્સંગ. ચાર મહિના ભગવાન એકચ્યુઅલી ઊંઘે છે કે નથી ઊંઘતા? નથી ઊંઘતા. તો આપણે શું કામ ભગવાનને ઊંઘાડીએ છીએ? સ્વામીજી 4 મહિના તો બહુ વર્ષા ઋતુ હોય છે ને, એટલે પછી કોઈને ક્યાંય જવું ના પડે એટલે ભગવાનને જ ઊંઘાડી દઈએ આપણે. પણ એ જે 4 મહિના છે એમાં સૌથી વધારે સાધના થાય છે કે નહીં? શ્રાવણ મહિનો આવે, ભાદ્રપદ છે, પછી જન્માષ્ટમી પણ આવે એમાં, અને પછી નવરાત્રિ આવે ને દિવાળી આવે, બધા તહેવારો એમાં જ આવે છે. બીજા બધા ભગવાન જાગ્રત છે, ખાલી આપણે વિષ્ણુ ભગવાન ઊંઘે છે એવું લોકો માનતા હોય. શિવજી તો જાગે છે, દેવીમાં પણ જાગે છે, કૃષ્ણ ભગવાનનો તો જન્મ થઈ ગયો, ગણેશજી પણ આવી ગયા, એમના 10 દિવસ આપણે ચતુર્થી ગણેશ ઉત્સવ બી મનાવી લીધો, પછી પિતરો પણ જાગી ગયા, બધા જાગે છે, પણ ખાલી વિષ્ણુ ભગવાન સૂઈ ગયા. હવે એનો અર્થ શું થયો? એકચ્યુઅલી એક બહુ સરસ સાંકેતિક અર્થ છે એમાં. જ્યારે 4 મહિના વર્ષા ઋતુ હોય છે તો ખેડૂતે બહુ પ્રયાસ કર્યો હોય અને પછી વર્ષા ઋતુ માટે આશા હોય કે ભાઈ વર્ષા થશે ત્યારે પછી બીજ જે બોયેલા છે બધા સરસ ઉગશે અને ફસલ પ્રાપ્ત થશે ને એવી રીતે. તો જ્યારે પ્રાપ્ત થાય છે એને અનાજ, તો એ ભગવાનનું બહુ ઉપકાર માને છે કે ભગવાન આ ચતુર્માસને કારણે જ આ જે બી પ્રાપ્ત થયું છે મને, એટલે હું એકદમ કૃતજ્ઞ છું તમારા પ્રતિ. તો ભગવાન કહે છે મેં તો કાંઈ નથી કર્યું, હું તો ઊંઘતો હતો 4 મહિના, મેં તો કાંઈ કર્યું નથી. પણ એકચ્યુઅલી ભગવાનની કૃપાથી જે વર્ષા થઈ અને એક બીજ જે હતું એ આટલા બધા અન્નને ઉત્પાદિત કરે છે. તો એનો સાંકેતિક અર્થ શું છે કે જે કર્તા ભાવ પ્રતિ ઉદાસીન છે અને ભોગતા ભાવ પ્રતિ પણ ઉદાસીન છે, એ ચતુર્માસનો પ્રયોજન એ કે ભગવાન બધું કરે છે પણ એમનામાં કોઈ કર્તા ભાવ નથી ને કોઈ ભોગતા ભાવ પણ નથી. એટલે એ સંકેત ભગવાન આપણને આપે છે કે આપણે જેટલું કર્મ કરીએ છીએ એ કર્મ કેવી રીતે કરીએ? કર્તા ભાવ વગર અને ભોગતા ભાવ વગર. કેમ કે ભગવાનને કારણે જ આ બધું થતું હોય છે, પણ ભગવાન એનો શ્રેય બિલકુલ લેતા નથી કે હું તો ઊંઘતો હતો. એટલે જે ગીતામાં કહ્યું ને, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી, એ ભગવાન આપણને દર્શાવે છે ચતુર્માસને કારણે કે જે કર્તા ભાવ અને જે કાર્ય અને કર્મને પ્રતિ આપણે જાગૃત છીએ કે આ મારું કર્મ મારે ભોગવું છે, મારું ફળ છે, આ મને પ્રાપ્ત થવું જોઈએ, મારે આવું બનવું જોઈએ, તેવું કરવું જોઈએ. એ કર્તા ભોગતા ભાવ જે આપણામાં છે, જે જ્ઞાની પુરુષ હોય એમાં એ કર્તા ભોગતા ભાવ છે જ નહીં. એ કર્તા ભાવ અને ભોગતા ભાવ પ્રતિ એકદમ ઉદાસીન છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. અને જે સુષુપ્તિની પરે જે તુરીય અવસ્થા એની સ્થિતિમાં જે જાગૃત છે એના પ્રતિ આખી સૃષ્ટિને બીજા જીવો જે છે એ અજ્ઞાન છે, એમને એ સ્થિતિનું ભાન જ નથી. તો ભગવાન ઊંઘે છે પણ એમની ઊંઘ કેવી છે? એમની ઊંઘ પણ જાગ્રત ઊંઘ જ છે કે એમને મારો સ્વરૂપ સચ્ચિદાનંદ છે, એ જ્ઞાન હંમેશા એમનું બન્યું જ રહે છે. એટલે એ ચતુર્માસનો અર્થ એ છે. અને એકાદશીથી લઈને એકાદશી 4 મહિના
એ 4 મહિનામાં સૌથી વધારે આપણે સાધના કરવી જોઈએ. આને લીધે, શેને લીધે? કે મારું કર્તૃત્વ અને ભોક્તૃત્વ મટી જાય. દરેક મહિનામાં ઘણી બધી એવી અલગ અલગ સાધનાઓ હોય છે, પણ ચાતુર્માસમાં એક જગ્યાએ રહીને કરવાનો એક નિયમ છે એકચ્યુઅલી. હવે આપણે ઘણી બધી વસ્તુઓ સગવડો થઈ ગઈ છે એટલે આપણે ટ્રાવેલ બી કરીએ છીએ અને એમાં કાંઈ વાંધો નથી આવતો, પણ પહેલાં ઘણી બધી વિઘ્ન બાધાઓ પણ હતી અને જીવજંતુઓ પણ ઘણા બધા વધી જાય, એટલે એક નિયમ બી પાડી દેતા હતા કે ભાઈ 4 મહિના કાંઈ ક્યાંય જવું નહીં. અને ઘણી જગ્યાએ જે સંતો વિહાર કરતા હોય એ પણ બંધ કરી દે અને એક જગ્યા પર જ રહીને પછી સાધના કરે, કોઈ પ્રવચન કરે, અનુષ્ઠાન કરે. તો એનો પ્રયોજન શું? કે આ બધું કરતાં કરતાં આપણું મન શેમાં લાગે? ભગવાનમાં લાગી જાય અને આપણે કરતા ભોગતા ભાવથી મુક્ત થઈ જઈએ. અને વર્ષા ઋતુ એવી ઋતુ છે, વર્ષા ઋતુ અને શિશિર ઋતુ, એ બે ઋતુઓમાં શું થાય? સૌથી વધારે ભોગ વૃત્તિ ઉત્પન્ન થાય અને સૌથી વધારે તમોગુણ વધી શકે. સાધના કરવા માટે, સાધકને માટે એ અનુકૂળ નથી. આપણને એમ લાગે ને કે બારિશ કા મૌસમ હૈ, ગરમ ગરમ ચાય, પકોડા, એક નોવેલ, આહા કિતના મજા આएगा. ભક્ત શું વિચારે? કે આ વર્ષા ઋતુ છે, અનુષ્ઠાન કરવું જોઈએ. વર્ષા ઋતુ છે, મારે આ પુરસ્ચરણ પતાવવું જોઈએ. 4 મહિનાનો મને સમય મળે છે. એ ભક્તની ભાવના. એટલે સુપ્તમ મધુરમ, ભગવાન જો ઊંઘે છે તો પણ આપણને એ ઊંઘથી પણ આપણને ઘણો સંદેશ આપી દે છે ભગવાન, કે સાધના કરો. અને જો ભગવાન 4 મહિના ઊંઘતા હોય, જેમ આપણે કહીએ ને, એનો બીજો એક ભાવ આ કે સપોઝ માતા પિતા ઊંઘતા હોય તો ઘરનું ધ્યાન કોણ રાખે? એ છોકરાને કહે ને કે ભાઈ કોઈ આવે તો ધ્યાન રાખી લેજે, દરવાજો ખોલી દેજે, કોઈ દૂધવાળો આવશે એની પાસેથી દૂધ લઈ લેજે, શાકવાળો આવશે એને પૈસા આપી દેજે. કેમ કે હું થોડીક વાર ઊંઘવા જાઉં છું. જો ભગવાન 4 મહિના ઊંઘવા જતા હોય તો સૃષ્ટિની જે બી જિમ્મેદારી છે એ કોની? આપણી. તો આપણે વધારે સંયમમાં જીવવું પડે, વધારે જવાબદારીથી જીવવું પડે. તો આ બધું ભાવના જગતમાં આપણે જો એ માનીને ચાલીએ તો આપણું વર્તન એકદમ સાધકની જે ભાવના હોય, એક સાધનામય જીવન થઈ જાય આપણું. એટલે ભુક્તમ મધુરમ, સુપ્તમ મધુરમ. પછી ભગવાને શું કહ્યું અહીંયા? રૂપમ મધુરમ. ભગવાનનો રૂપ પણ એકદમ મધુર છે. ભગવાનનો રૂપ આપણને મધુર લાગવો જ જોઈએ. ભગવાનનો તો જે બી રૂપ હોય તો મધુર હોય જ છે, એમાં તો કોઈ સંદેહ નથી. પણ ભગવાન અલગ અલગ રૂપથી આવતા હોય. રૂપમ મધુરમના ઘણા અર્થ થઈ શકે. એક તો શારીરિક રૂપ છે ભગવાનનો, જે એમણે અવતાર લીધો, એ રૂપ એકદમ મધુર છે. અને જ્યારે વ્યક્તિને પોતાના ઈષ્ટ દેવતાનો રૂપ મધુર લાગે તો પછી મન એમાં તલ્લીન થાય, એકાગ્ર થાય. આપણા ઈષ્ટ દેવતાનો રૂપ આપણને મધુર લાગે છે કે નહીં એ વિચારવું જોઈએ. આપણને જો એ મધુર ના લાગે તો કયો રૂપ મને મધુર લાગશે, એ રૂપ આપણે એની ઉપર ધ્યાન કરવું જોઈએ. તો એનો એક અર્થ એ થયો. રૂપમ મધુરમનો બીજો અર્થ શું થયો? ભગવાન અલગ અલગ રૂપે આપણી સામે આવે છે. આખી સૃષ્ટિના રૂપે પણ આપણી સામે ભગવાન જ આવે છે. જેટલા જીવો છે પણ ભગવાનના જ રૂપ છે. એટલે જે આવે છે આપણી સામે એ બધાની આપણે સેવા કરીએ ભગવાનનો જ રૂપ માનીને, તો પછી આપણા કર્મયોગ બની જાય. એટલે રૂપમ મધુરમ. ત્રીજો અર્થ શું થયો? સૌથી મુશ્કેલ જે જીવનમાં કોઈ વ્યક્તિને અનુભવ કરવો પડે એ શું છે? જેનો ભય બી લોકોને બધાને હોય છે, એ છે મૃત્યુ. મૃત્યુના રૂપે પણ જે આવે છે આપણી સામે એ કોણ છે? એ ભગવાન જ છે. ગીતામાં ભગવાન કહે છે મૃત્યુ સર્વહરશ્ચાહમ. હું જ મૃત્યુ બનીને બધાનું હરણ કરું છું. કાલ કલયતામ અસ્મિ.
અલગ અલગ જગ્યાએ ભગવાને કહ્યું છે કે હું જ મૃત્યુના રૂપે આવીશ. આપણે એ માનતા હોઈએ છીએ કે મૃત્યુ જે છે એ બહુ જ ઇનઓસ્પિશિયસ છે. ઇનઓસ્પિશિયસને શું કહીએ ગુજરાતીમાં? અશુભ છે. શુભ શુભ બોલો, મૃત્યુના વિશે નહીં બોલો. અચ્છા, મૃત્યુના વિશે બોલવાથી કોઈ મરી જશે? અને મૃત્યુ અશુભ છે શું કામ આપણે એમ માનીએ છીએ? કેમ કે આપણી આસક્તિ છે. એટલે મૃત્યુ જ્યારે આવવાની હશે ત્યારે જ આવશે. આપણા બોલવાથી કંઈ પહેલાં નહીં આવે ને પછીથી બી નહીં આવે. એ જે સમય આવવાની છે એ સમય નિર્ધારિત છે, એ સમયે જ આવશે. અને એ આવશે તો આપણે શું કામ એમ માનવાનું કે અશુભ છે? મૃત્યુ એક પરિવર્તન છે ને, જેમ આપણા જીવનમાં 6 પરિવર્તન છે શરીરના, એવા 6થું પરિવર્તન છે મૃત્યુ. અને અમારા ગુરુદેવ તો કહેતા હતા કે થેન્ક ગોડ દેટ ધેર ઇઝ ડેથ. જો મૃત્યુ ના હોત તો શું પરિસ્થિતિ થઈ હોત? જેમ જેમ આપણી ઉંમર વધે તેમ તેમ આપણું શરીર ઘટતું જાય, નાનું નાનું નાનું, અને આપણે કોઈ દિવસ મરીએ જ નહીં તો? ગુરુદેવ કહેતા હતા વી હેવ ટુ ટેક યુ લાઈક અ લીલીપુટ એન્ડ પુટ યુ ઇન ધ મેચ બોક્સ. અને શરીરમાં એટલી યાતના, પીડા, એક 100 વર્ષના જીવનમાં જ એટલું બધું આપણે ભોગી લઈએ છીએ. તો મૃત્યુ સર્વહરસ ચાહમ, ભગવાનનું એક રૂપ છે મૃત્યુ પણ. તો જ્યાં અહીંયા કહ્યું કે ભગવાન રૂપમ મધુરમ, તો એ જે મૃત્યુનો રૂપ પણ ભગવાન લઈને આવે છે એ પણ મધુર જ છે. એક ભાઈ હતા, એમને કેન્સર હતો. હવે પહોંચી ગયા લાસ્ટ સ્ટેજમાં અને બિચારાને બહુ ઓછા દિવસ બચેલા. પણ એ હંમેશા એકદમ આનંદમાં રહે, હસમુખ છે એકદમ, એમને કોઈ દુઃખ નહીં, કાંઈ નહીં. હવે થોડા કલાકો જ બચેલા એમની પાસે, અને એમને બી એ ખબર હતી. તો જ્યારે એમને જે વોર્ડમાં રાખેલા, આઈસીયુમાં કે જ્યાં બી, તો ડૉક્ટર એમને મળવા ગયા. તો જ્યારે એમણે દરવાજો ખોલ્યો તો ડૉક્ટરની સાથે એમનો જે કૂતરો હતો એ પણ આવ્યો અંદર. અને એ કૂતરો એકદમ એ ભાઈને જોઈને એકદમ આનંદમાં આવી ગયો અને કૂદીને એમના બેડ ઉપર પહોંચી ગયો. અને ડૉક્ટર આ બધું જોતો હતો અને જોયું કે થોડા કલાક બાકી છે આ વ્યક્તિ પાસે, પણ એમના મોઢા પર કોઈ દુઃખ નથી, કોઈ અફસોસ નથી, કાંઈ નહીં. તો એમણે પૂછ્યું કે તમને ખબર છે કે થોડા જ કલાક બાકી છે, તમને કોઈ ઉદાસી નથી થતી, તમને કાંઈ દુઃખ નથી થતું કે હવે તમે મરવાના છો થોડા કલાકમાં? અને એ ભાઈએ બહુ સરસ સુંદર જવાબ આપ્યો. એમણે શું કહ્યું કે ડૉક્ટર, તમે જ્યારે આ દરવાજો ખોલીને અંદર આવ્યા તો તમે આ કૂતરાને જોયો? એ કેટલો આનંદિત થઈ ગયો. એ શું કામ આનંદિત થયો? કેમ કે એને ખબર છે કે આ બારણા પછી જ્યારે આ બારણું ખુલશે તો અંદર કોણ છે? એ મારો સ્વામી છે અને હું એને મળવાનો છું. એટલે કૂતરાને બહુ આનંદ થયો. જ્યારે તમે દરવાજો ખોલ્યો તરત અંદર આવીને એને તો બહુ આનંદમાં આવીને મારી પાસે બેસી ગયો. એમ જ મને ખબર છે થોડાક કલાક બાકી છે અને આ દરવાજો જ્યારે ખુલશે ત્યારે મારા પ્રભુ મારે માટે રાહ જુએ છે, એટલે હું મળીશ મારા પ્રભુને. એમાં મારે શું કામ ઊંઘવાનું, મારે શું કામ ઉદાસ થવું જોઈએ? કાંઈ ઉદાસ થવાની જરૂર નથી મારે. ભક્તની આ ભાવના કે રૂપમ મધુરમ, કે ભગવાન જ આવશે મારી સામે, ભગવાન સિવાય આ છે ક્યાંય છે બીજું કાંઈ છે જ નહીં. તો મૃત્યુનો પણ ભય ના હોય, કેમ કે આવવાના છે કોણ? મને લેવા કોણ આવશે? ભગવાન આવશે. આપણે નાના હતા ને ત્યારે ઘણા લોકોએ આપણે એવું બધું પટ્ટી પઢાવી દીધી કે યમરાજ આવશે, ભેંસ પર બેસીને આવશે, કાળા કલુટા યમરાજ, અને એમના મોટા શીંગ હશે એમની ઉપર, અને હાથમાં દોરી ફેરવીને આવશે અને તારા ગળામાં નાખીને એકદમ તારા પ્રાણ ખેંચી લેશે. પણ મારા બા હતા ને એ અમને નચિકેતાની વાર્તા કહેતા હતા. એ કે નચિકેતા જેવા બનવાનું, મૃત્યુથી બિલકુલ કોઈ ભય રહેવો ના જોઈએ, અને મૃત્યુના દરવાજા પર જઈને એ કરવું જોઈએ, ખટખટાવવું જોઈએ કે હું આવ્યો છું અહીંયા તમને મળવા.
એટલે મૃત્યુનો બિલકુલ ભય ના હોવો જોઈએ. કેમ કે રૂપમ મધુરમ, ભગવાન જ આવશે આપણને લેવા. અને જે ભક્ત હોય એ ભગવાન મૃત્યુને પણ ભગવાનના રૂપે જુએ અને મોઢેથી શું કરે? ભગવાનનું નામ જપ કર્યા કરે, મનથી ભગવાનનું સ્મરણ કરે, ચિંતન કરે. યમરાજ પણ જો આવે આપણી સામે તો યમરાજ બી કોણ છે? એ ભગવાનના જ તો રૂપ છે. તો ભય બિલકુલ ના હોવો જોઈએ જીવનમાં. ભક્ત જે છે ને, એક ભક્તની વ્યાખ્યા શું છે કે જેના જીવનમાં ભય હોય એ ભક્ત ના કહેવાય, એને એથિસ્ટ કહેવાય. વન હુ હેઝ ફિયર, વન હુ ક્રિબ્સ એન્ડ કમ્પ્લેન્સ ઇઝ એન એથિસ્ટ. એટલે રૂપમ મધુરમ. પછી તિલકમ મધુરમ. ભગવાન જે તિલક લગાવે છે એ પણ મધુર છે. હવે અલગ અલગ પ્રકારના તિલક ભગવાન લગાવે. કોઈક ભગવાનને એકદમ ગોળ ચાંદલો લગાવે, કોઈ એક યુ શેપ લગાવે, કોઈ યુ શેપ સાથે એક લાઈન લગાવે, કોઈ ખાલી એક લાઈન લગાવે. એ અલગ અલગ સંપ્રદાયના હિસાબે અલગ અલગ ચાંદલા લગાવતા હોય. આપણે શું કામ ચાંદલો લગાવીએ? અહીંયા વિશેષ કરીને લગાવતા હોઈએ છીએ કેમ કે આ જે છે આપણું પ્રીફ્રોન્ટલ કોર્ટેક્સ, અને એમાં આ સૌથી મહત્ત્વનું સ્થાન, કેમ કે ધીસ વિલ કંટ્રોલ ધ પિટ્યુટરી. અને પછી અહીંયા જ એની પાછળ જે છે એ પિનિયલ ગ્લેન્ડ. હવે પિનિયલ ગ્લેન્ડ જે છે ને એ બહુ મહત્ત્વપૂર્ણ છે મેડિકલ સાયન્સ માટે. પિનિયલ ગ્લેન્ડ એ જે છે બ્રેઇનની નીચે અહીંયા હોય અને એ આંખની જેવી જ હોય, પણ ઇન્વર્ટેડ આઈ એના શેપની હોય પિનિયલ ગ્લેન્ડ. અને જે આંખના જે ટિશ્યુ છે ને એ જ ટિશ્યુથી બનેલી છે પિનિયલ ગ્લેન્ડ પણ. એટલે લાઇટની સેન્સિટિવિટી ઘણી છે પિનિયલ ગ્લેન્ડમાં. આપણી જે બે આંખો છે એમાં તો લાઇટની સેન્સિટિવિટી હોય જ છે. એટલે જ્યારે આપણે આંખ બંધ કરીએ તો બોડી આખું રિલેક્સ થાય, આંખ ઉઘાડીએ એટલે બોડી એકદમ અલર્ટ થાય. પણ જે પિનિયલ ગ્લેન્ડ છે એ શું કામ આંખની ટિશ્યુથી બનેલી છે? અહીંયાથી આપણે જે લાઇટ એબ્ઝોર્બ કરીએ એ પછી પિનિયલ ગ્લેન્ડમાં પણ જાય. અને જ્યારે આંખ બંધ હોય, લાઇટની રિસેપ્ટિવિટી ના હોય, તો પછી પિનિયલ ગ્લેન્ડ સેક્રિટ્સ મેલાટોનિન ને બધું ઘણું બધું સેક્રિટ થાય, એટલે પછી વ્યક્તિ ઊંઘી શકે. દેટ ઇઝ અ બાયોલોજિકલ એક્સપ્લેનેશન. પણ આપણા યોગીઓએ આપણને કેટલા અનંતકાલથી એ સમજાવ્યું છે કે ધ્યાન માટે ક્યાં ધ્યાન દેવું જોઈએ? અહીંયા અથવા અહીંયા, હાર્ટ ઓર હેડ. આ બે વસ્તુઓ, ધ કનેક્શન બિટવીન બોથ ધીસ ઇઝ ધ પિનિયલ ગ્લેન્ડ. કેમ કે ફિઝિકલી તો આ બે આંખો છે વિચ ઓબ્ઝર્વ ધ લાઇટ આઉટસાઇડ, પણ જે અંદરની જે ઉર્જા છે, ધ લાઇટ ઇનસાઇડ ધ બોડી, આપણું જે હાર્ટ છે ને, દેટ ઇઝ ધ ઓર્ગન વિચ ઇઝ પમ્પિંગ બ્લડ એન્ડ ઇટ ઇઝ ક્રિએટિંગ, ઇટ ઇઝ એનર્જેટિક ને, ઇટ ક્રિએટ્સ લાઇટ એકચ્યુઅલી. એટલે યોગીઓ જે જ્યારે ધ્યાન કરે, they will actually experience light within. It is this light inside that makes all these senses shine, and then we are able to experience the world outside. જો એ લાઇટ ના હોય અંદર, પતી ગયું કામ. That pineal gland is meant for that. It actually perceives light inside. અને યોગીઓને ઘણા અલગ અલગ જે અનુભવ થતા હોય, that is because of that they are able to activate that much more and they experience, oh, there is a light inside. જેમ શંકરાચાર્યજી જે એક શ્લોકીમાં એક આખું વેદાંત જ્યારે એમણે સમજાવ્યું, એમાં એ પ્રશ્ન પૂછે છે કે કિમ જ્યોતિસ્તવ ભાનુમાન અહનિમે, કે તમે જોઈ કેવી રીતે શકો છો? હાઉ આર યુ એબલ ટુ સી? યુ આર એબલ ટુ સી બિકોઝ, તો ડિસાઇપલ રિપ્લાઇઝ, આઈ એમ એબલ ટુ સી બિકોઝ ઓફ ધ સન. તો કે જ્યારે સન ના હોય ત્યારે બિકોઝ ઓફ ધ મૂન, ચંદ્રમા ના હોય ત્યારે તો કે બિકોઝ ઓફ ધ લેમ્પ. પછી એમણે કહ્યું કે વેન યુ આર ઇન ધ ડ્રીમ સ્ટેટ, હાઉ આર યુ એબલ ટુ સી ધ ડ્રીમ? there is no sun, moon, lamp, lightning, nothing. એ શંકરાચાર્યજીએ કહ્યું ત્યારે, today science is telling us that there is a light inside because of which the brain
can actually see the whole dream and experience, and there is color, there is sensitivity, there is light, everything because of the light inside. એ એક જ શ્લોકીમાં શંકરાચાર્યજીએ પહેલાં જ કહેલું કે ઇટ ઇઝ અ લાઇટ વિધિન દેટ મેક્સ યુ સી ઓલ ધીસ. પછી શંકરાચાર્યજી કહ્યું તો એમણે ડિસાઇપલે કહ્યું ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ માઇન્ડ. પછી એમણે કહ્યું કે હાઉ આર યુ એબલ ટુ પરસીવ ઇન ધ ડીપ સ્લીપ. સુષુપ્તિમાં તો મન પણ નથી, સ્ટીલ યુ નો દેટ આઈ એમ. ત્યારે પછી શિષ્યને સમજ પડી કે ઓ ઇટ ઇઝ ધ લાઇટ ઓફ ધ સેલ્ફ કોન્શિયસનેસ, because of which the brain function, mind functions, then the brain functions, then the whole perception of the world happens. એટલે અહીંયા આપણે જ્યારે તિલક કરીએ, it is a reminder to us that આપણા જીવનમાં જે આપણે સાધ્ય કરવાનું છે ક્યાં છે, એ આપણી અંદર છે. that is પરમ તત્વ, infinite consciousness. I have to realize through meditation here or here. This heart is creating the light and this pineal gland is absorbing that light, giving various experiences. એટલે તિલકમ મધુરમ અહીંયા આપણે તિલક કરીએ, ક્યાંય બીજે નથી કરતા. કેમ? તિલક કરવો હોય તો બીજે ક્યાં બી કરી શકાય ને. અહીંયા બી કરાય, અહીંયા બી કરાય, ક્યાંય બી કરાય, અહીંયા બી કરાય. આજકાલ લોકો તો જે પિયર્સિંગ જે કરે છે ક્યાંય બી કરે છે લોકો. એકચ્યુઅલી એ બહુ હાર્મફુલ છે. કેમ કે વિચ પાર્ટ ઓફ ધ બોડી ઇઝ કનેક્ટેડ ટુ વિચ ઓર્ગન વી ડોન્ટ ઇવન અન્ડરસ્ટેન્ડ. આખા આપણા હાથમાં જેટલા પોઈન્ટ છે દે આર ઓલ કનેક્ટેડ ટુ ધ હોલ બોડી. આપણા તળવા પર જેટલા પોઈન્ટ છે દેટ ઇઝ કનેક્ટેડ ટુ ધ હોલ બોડી. આપણા જે આ કાન છે, this entire ear is like the baby in the womb, and all these are different points connected to the body. હવે કોઈ બી અહીંયા કાંઈ બી કાંઈ ભરાવી દે છે, પિયર્સ કરી દે છે, અરે વિચ પાર્ટ ઓફ ધ બોડી વોટ વિલ અફેક્ટ યુ, યુ ડોન્ટ નો. એવી રીતે જ આપણે તિલક જ્યારે લગાવીએ, વી સ્પેસિફિકલી પુટ ઇટ હિયર. વાય? બિકોઝ દેટ ઇઝ ધ આઈડિયા ટુ એક્ટિવેટ ધીસ. અને ઘણા લોકોને ગ્રાઉન્ડિંગ એક્સરસાઇઝ માટે બી આજકાલ એ જ કહે છે ને લોકો. વન ઓફ ધ ગ્રાઉન્ડિંગ એક્સરસાઇઝ ઇઝ દેટ કીપ ડુઈંગ ધીસ. આમ 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 કર્યા કરે, પછી આમ 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 કરે, અલગ અલગ. Why? Because this is the most important point. As a human being, most crucial. I can focus here. That will connect both these. એટલે તિલકમ મધુરમ. અને પહેલાંના જમાનામાં જે તિલક કરતા હતા લોકો, એ આપણને એ પણ દર્શાવે. ગુરુદેવ હંમેશા કહેતા હતા કે પૂજા કરવા બેસો એટલે તિલક કરો, અને પછી પૂજા સમાપ્ત થાય એટલે ભગવાનના ચરણારવિંદમાંથી લઈને ફરીથી તિલક લગાવો. એટલે હું જ્યારે તમને મળું, તમે તિલક લગાવ્યો હોય તો સમજી ગયો કે તમે આજે પૂજા કરી છે. જો તમે તિલક ના લગાવ્યો હોય એટલે મારે બચીને રહેવાનું કે ભાઈ આજે અમને પૂજા નથી કરી, ખબર નહીં એમનું મન કેવું હશે, થોડા સાવધાન રહી જાઓ. એ એક બીજો સંકેત. ત્રીજો સંકેત શું? આજકાલ લોકો લખે છે ને એ પોતાના બાયોમાં, ઇન્સ્ટાગ્રામમાં અને બીજે બધે પણ પ્રોનાઉન લખે ને, હી સ્ટ્રોક હિમ, she stroke her, they stroke them. અને નવાઈની વાત એ કે સવારના he stroke him લખે, પછી સાંજના બદલી દે she stroke her લખે, પછી ત્રીજે દિવસે બદલીને પછી they stroke them લખે. અને આપણે દર વખતે એમના પ્રોનાઉન ચેક કરી કરીને એમની સાથે વાત કરવાની. એ પહેલાંના જમાનામાં તિલક વોઝ વન ઓફ ધ વેઝ ટુ આઈડેન્ટિફાઈ ધ ફિલોસોફી, નોટ ધ જેન્ડર. ફિલોસોફી કે આ વિશિષ્ટ અદ્વૈતીન છે, આ શૈવ છે, આ દ્વૈતીન છે. એ તિલક જોઈને આપણે એકદમ આઈડેન્ટિફાઈ કરી લઈએ તો દેન યુ કેન કનેક્ટ ટુ દેટ પર્સન અકોર્ડિંગલી. કે ભાઈ કોઈ દ્વૈતીન હોય તો એમની સામે બહુ અદ્વૈતની વાત નહીં કરવાની. એમના બિચારાને કાંઈ કષ્ટ થતું હોય તો શું કામ કરીએ, એ દ્વૈતમાં માને છે. કોઈ વિશિષ્ટ અદ્વૈતીન હોય તો એમની સાથે એવી રીતે વર્તન કરીએ. કોઈ અદ્વૈતીન હોય એટલે જે આપણે જોઈએ એ તિલકની એક એનો એક અર્થ એ છે કે વી ફાઇન્ડ આઉટ કે વોટ ઇઝ ધ ફિલોસોફી દેટ ધ પર્સન ઇઝ ફોલોઈંગ. એટલે ભગવાન તો જે છે બધા દર્શનશાસ્ત્રોનું જે કલ્મિનેશન છે દેટ ઇઝ ધ સુપ્રીમ લોર્ડ. એટલે ભગવાનમાં તો કોઈ એ નહીં કે ભગવાન દ્વૈતીન હતા કે ભગવાન વિશિષ્ટ અદ્વૈતીન હતા. અરે ભગવાન બધા જ છે. આપણે જે ભાવથી જઈએ એ ભાવથી ભગવાન આપણને તારી દે છે આગળ.
એટલે રૂપમ મધુરમ, તિલકમ મધુરમ. અને એનો બીજો એક સિમ્પલ અર્થ શું છે કે જ્યાં સુધી આપણે બુદ્ધિને બદલશું નહીં ત્યાં સુધી આપણને સાક્ષાત્કાર થશે નહીં. આપણે જ્યાં સુધી એ ભાવ રાખીશું કે હું જીવ છું અને ભગવાનથી અલગ છું, ત્યાં સુધી આપણને જે પરમ આનંદનો અનુભવ થવો જોઈએ એ નહીં થાય. તિલકમ મધુરમનો અર્થ એ છે કે ભગવાન સાથે અદ્વૈતનો અનુભવ થવો જોઈએ. એના માટે શું કરવું જોઈએ? જે અર્જુને કર્યું એ, બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ. અર્જુને શું કહ્યું? ભગવાનને સારથી બનાવી દીધા અર્જુને. આપણા જીવનના રથના સારથી કોણ છે? આપણો અહંકાર જો હોય તો આપણને પરમાનંદનો અનુભવ ના થાય. જો ભગવાન આપણા જીવનના રથનું સંચાલન કરે, બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ, તો આપણે જીવનના લક્ષ્યને પહોંચી જઈશું. એટલે તિલકમ મધુરમ. જ્યારે બી આપણે તિલક કરીએ તો આપણે એ યાદ રાખવું જોઈએ કે મારા જીવનના સારથી કોણ? મેં ભગવાનની શરણ લીધી કે નહીં? બુદ્ધૌ શરણમન્વિત છે ભગવાન કહે છે ગીતામાં. એ ટેક ધ રેફ્યુજ ઓફ ધ ઇન્ટેલેક્ટ. અને એ ઇન્ટેલેક્ટ કોણ છે એ વખતે? ભગવાન સ્વયં. એટલે સરેન્ડર ટુ ભગવાન. 5મો શ્લોક. કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ સ્મરણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. કરણમ મધુરમ. કરણમનો અર્થ શું છે? ભગવાન જે કરે છે એ મધુર છે. ભગવાને શું કર્યું? આખી સૃષ્ટિ જે છે એ ભગવાનની જ કૃતિ છે. આખી સૃષ્ટિ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને શું ભાવ ઉત્પન્ન થાય? નાનું બાળક હોય એને તો કેટલું, એની મનમાં એટલી જિજ્ઞાસાનો ભાવ હોય કે નહીં? હંમેશા એને જાણવું હોય આ શું કામ થાય છે, આ શેને માટે, આવું કેમ, ટેલ મી વાય, ટેલ મી વાય, ટેલ મી વાય. જ્યારે નાના હોઈએ ત્યારે ટેલ મી વાય, ટેલ મી વાય, ટેલ મી વાય. જ્યારે યુવા અવસ્થામાં આવ્યા ત્યારે મોમ ડોન્ટ ટેલ મી એનીથિંગ, આઈ નો એવરીથિંગ. તો વાય ટેલ મી, આઈ નો. જ્યારે મોટા થઈએ ત્યારે તો નાનપણમાં શું? ટેલ મી વાય, ટેલ મી વાય, ટેલ મી વાય. યુવા અવસ્થામાં આવે ત્યારે વાય ટેલ મી. અને મોટા થઈએ ત્યારે ટેલ વાય મી. આવું કેમ થયું મારી સાથે? ટેલ વાય મી, વાય ધીસ હેપન ટુ મી. તો જે સૃષ્ટિ છે એટલી સુંદર છે. એક એક વસ્તુ આપણે અહીંયા જોઈએ તો કેટલી ઇન્ટ્રિકસી છે એક એક સિસ્ટમની અંદર. એક નાની આમથી કીડી, એક આટલી નાની કીડી, અને એને કેટલા હાર્ટ છે ખબર છે? એન એન્ટ હેઝ 6 હાર્ટ્સ. હવે ઇમેજિન, આટલી આમથી નાની તો કીડી છે, એની અંદર એને 6 હાર્ટ. એવી રીતે તમે જુઓ કેટલી બધી વસ્તુઓ છે આ સૃષ્ટિમાં. એકદમ આશ્ચર્યચકિત કરી દે આપણને. જો આપણું મન, એમાં મનમાં જિજ્ઞાસા હોય, એક જાણવાની ઈચ્છા હોય, તો દરેક વસ્તુમાં એટલું બધું ડિટેલિંગ છે, ઇન્ટ્રિકસી છે, ફેન્ટાસ્ટિક આખું ઓર્ગેનાઇઝિંગ છે એનું, કે આપણને એમ લાગે કે આ કોણે આવી સૃષ્ટિ બનાવી છે? સૃષ્ટિકર્તા કોણ હશે? એટલે કરણમ મધુરમ. ભગવાનનું જે બી કાર્ય છે એકદમ મધુર જ છે. કોઈ બી ફિલ્ડ તમે લઈ લો, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, દરેક ફિલ્ડમાં એટલી બધી ડિટેલિંગ મળશે આપણને આખા સૃષ્ટિમાં. એટલે ભક્તને અલગ અલગ પ્રકારના ભાવ ઉત્પન્ન થાય સૃષ્ટિના વિષય. કોઈક ભક્તને એમ થાય કે અરે આ સૃષ્ટિ એટલી સુંદર બનાવી છે ભગવાને કે મને પ્રલોભન થઈ જાય છે સૃષ્ટિમાં આવીને. એટલે કોઈક ભક્તને ભય બી થતો હોય કે અરે ભાઈ આ સૃષ્ટિ એટલી સુંદર બનાવી છે ભગવાને, હું આસક્ત થઈ જઈશ ને ભગવાનથી દૂર થઈ જઈશ. એટલે કોઈક ભક્તને માટે સૃષ્ટિ વિક્ષેપનું કારણ બની જાય.
કોઈ ભક્તને માટે સૃષ્ટિ જિજ્ઞાસાનું કારણ બની જાય કે ભાઈ અહીંયા કેમ આવું છે, આના વિશે મારે જાણવું છે, અને કોઈ બી એક ફિલ્ડમાં એકદમ રિસર્ચ કરવા માંડે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માંડે, એટલે જિજ્ઞાસાનો વિષય થઈ જાય સૃષ્ટિ. કોઈ ભક્તને માટે ભોગનો વિષય થઈ જાય સૃષ્ટિ, કે અહીંયા જેટલો ભોગ કરી શકાય ભોગવું જોઈએ આપણે, ખાઓ પીઓ અને મોજ કરો. કેમ? સૃષ્ટિ ભગવાન એના માટે જ તો બનાવી છે. એને એનું લોજિક પણ આપે ઘણા લોકો. અમારા ગુરુદેવ કહેતા હતા કે જો તમે કોઈના ઘરે જાઓ અને એને તમારે માટે એકદમ સરસ મિષ્ટાન બનાવ્યા હોય, પકવાન બનાવ્યા હોય ને ફરસાણ બનાવ્યા હોય ને બધું એકદમ સરસ બનાવ્યું હોય તમારે માટે, અને તમે જઈને એમના ઘરે કહો કે ભાઈ આજે તો મારે ઉપવાસ છે, નિર્જળ ઉપવાસ છે, તો એ બિચારાએ જેટલું બનાવ્યું એ બધું વ્યર્થ થાય કે નહીં? અને એમને કેટલો દુઃખ થાય, કેટલો સંકોચ થાય. એવી જ રીતે આટલી સરસ મજાની સૃષ્ટિ ભગવાને બનાવી અને તમે અમને કહો છો કે સંયમમાં રહો, એ તો ભગવાનનું અપમાન છે. એટલે સૃષ્ટિમાં તો આપણે આનંદ માણવો જોઈએ, કેમ કે ભગવાને સૃષ્ટિ એના માટે જ બનાવેલી છે. એવું લોજિક આપીને એવું કાંઈ ખોટું નથી કે ભગવાન એવું નથી કહેતા કે સૃષ્ટિમાં આપણે આનંદ નહીં માણવો જોઈએ, પણ જે ભોગની વૃત્તિ છે એ ભોગ વૃત્તિ કારણે આપણે આસક્ત થઈ જઈએ છીએ, મોહ હોય છે આપણને, અને એને લીધે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલા છીએ. તો કોઈ ભોગના તરીકે જોતો હોય સૃષ્ટિને, કોઈક જિજ્ઞાસાની દૃષ્ટિએ સૃષ્ટિને જોતા હોય, કોઈકના મનમાં એમ હોય કે ભાઈ આ સૃષ્ટિ એકદમ એટલી સુંદર છે કે આપણે જરા સાવધાન રહેવું પડશે, નહીં તો આમાં ફસાઈ જઈશું. જેમ જેમ આગળ વધે ભક્ત એમને એમ ભાવના બી થાય કે આ સૃષ્ટિમાં જેટલા ભોગ છે કેટલા તો આપણે ભોગી લીધા, પણ બહુ નશ્વર છે. એટલે સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ સર્વમ દુઃખમ દુઃખમ. તો સૃષ્ટિથી વૈરાગ્ય પણ થાય. જેમ જેમ આગળ વધે તો સૃષ્ટિ વેદાંતનું જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય તો એમ બી લાગે કે આ જે સૃષ્ટિ છે એ તો મિથ્યા જ છે. સૃષ્ટિ તો કોઈ દિવસ ઉત્પન્ન થઈ જ નથી, કેમ કે જે અજય અવિનાશી અવિકારી છે એમાંથી સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? તો જે બી આપણને દેખાય છે એ મિથ્યા છે. અને છેલ્લે એના કારણે જ્યારે વેદાંતનું અનુભવ થાય છે વ્યક્તિને, પૂર્ણ રૂપે સૃષ્ટિથી મન જ્યારે નિગ્રહિત કરીને આત્મતત્વના ચિંતનમાં લગાવે, ત્યારે પછી આનો અનુભવ શું થાય કે આખી જે સૃષ્ટિ છે એ કેવલ બ્રહ્મનો જ રૂપ છે અને બ્રહ્મ સિવાય કાંઈ છે જ નહીં. એટલે પછી સર્વમ કૃષ્ણમયમ સર્વમ બ્રહ્મમયમ એ જ વ્યક્તિને અનુભવ થાય કે જે બી છે અહીંયા એ બધું ભગવત સ્વરૂપ જ છે અને ભગવાન જ આ બધા રૂપે પ્રતીત થાય છે. એટલે પછી કરણમ મધુરમ. જ્યાં સુધી આ જ્ઞાન ના થાય કે આ જે કાંઈ છે અહીંયા ભગવત સ્વરૂપ જ છે, ત્યાં સુધી કંઈક ને કંઈક આપણને દ્વંદ્વ બન્યો રહે, દ્વૈત બન્યો રહે એમાં. પણ જ્યારે જ્ઞાન થાય કે આ જે બી છે એ કેવલ એક બ્રહ્મ છે, જીવ જગત ઈશ્વર ત્રણ છે જ નહીં, એક જ છે, તો સૃષ્ટિનો પ્રયોજન પણ એ જ છે. જ્યારે લોકો પૂછે કે સૃષ્ટિનો શું પ્રયોજન, વાય ડીડ ગોડ ક્રિએટ ધ વર્લ્ડ, અમારા ગુરુદેવ બહુ સુંદર એનો જવાબ આપતા હતા. ગો એન્ડ આસ્ક ગોડ હાઉ ટુ મીટ ગોડ, હાઉ ટુ મીટ ગોડ, આઈ વિલ ટેલ યુ ધેટ. વાય ડીડ ગોડ ક્રિએટ ધ વર્લ્ડ, ધેર ઇઝ નો આન્સર. મેક્સિમમ આપણે શું કહેવાય, ટુ ઇવોલ્વ, ટુ એક્ઝોસ્ટ યોર કર્મ, ટુ મેક યુ રિયલાઇઝ ધ ટ્રુથ. જ્યારે આપણે વેદાંતમાં આવીએ તો વી ઇવન સે કે દેટ ક્વેશ્ચન ઓનલી ઇઝ રોંગ, બિકોઝ વાય ડીડ ગોડ ક્રિએટ ધ વર્લ્ડ, ભગવાને સૃષ્ટિ શું કામ રચી, એનો અર્થ શું થયો? વી હેવ ટેકન ફોર ગ્રાન્ટેડ દેટ સૃષ્ટિ સત્ય છે, ભગવાન એના રચયિતા છે અને ભગવાને કોઈ કારણથી સૃષ્ટિની રચના કરી હશે. આ ત્રણેય આપણા અઝમ્પશન છે, તો સત્ય વાત છે જ નહીં એકચ્યુઅલી. એટલે જેટલું વેદાંતનું અધ્યયન વધારે થાય ત્યારે આપણે એમ સમજીએ પછી કે અચ્છા આ તો છે જ નહીં. વાય ડીડ ધ રોપ પ્રોડ્યુસ ધ સ્નેક? અરે હાઉ, ધ રોપ નેવર પ્રોડ્યુસ ધ સ્નેક. એટલે કરણમ મધુરમ, ભગવાને જે બી કર્યું છે એ બધું મધુર છે. અને આ સૃષ્ટિનો એક પ્રયોજન જો આપણે કેવો હોય તો પ્રયોજન શું છે આ જાણવાનું કે સૃષ્ટિ છે જ નહીં. ધ પર્પઝ ઓફ ધ ક્રિએશન ઇઝ ટુ રિયલાઇઝ દેટ ધેર ઇઝ નો ક્રિએશન. સિમ્પલ. પણ એ જ સૌથી અઘરું તત્વ છે. ટુ રિયલાઇઝ દેટ ધેર ઇઝ નો ક્રિએશન ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ક્રિએશન. એટલે કરણમ મધુરમ.
કરણનો અર્થ એ પણ છે કે ભગવાન ઇઝ એન એક્સપર્ટ ઇન ડુઈંગ એવરીથિંગ. જેમ કોઈ આર્ટિસ્ટ હોય, એક્સપર્ટ હોય ને, આપણે કોમ્પસ લઈને પણ એક બરાબર સર્કલ કઈ વાર દોરી નથી શકતા, અને જે આર્ટિસ્ટ હોય કોમ્પસ વગર પણ એકદમ પરફેક્ટ સર્કલ દોરી દે. એવી રીતે ભગવાન જે છે એ નિપુણ છે એકદમ. જે પણ ભગવાને કરેલું છે એકદમ હી હેઝ મેડ ઇટ પરફેક્ટ, એફર્ટલેસ પરફેક્શન. એટલે કરણમ મધુરમ. અમારા ગુરુદેવ પણ જે કરતા હતા, ઇવન એવરી સ્મોલ એક્ટ યુ કેન સી પરફેક્શન ઇન દેટ. એમને કોઈ લેટર મળે, સો ઘણીવાર આપણે શું કરીએ, લેટર કોઈ આવ્યો હોય તરત આમ ફાડી નાખીએ, બટ હી વિલ ટેક અ કટર એને આરામથી કાપશે, પછી લેટર કાઢશે, એમને વાંચશે. અને જ્યારે લેટર રાઇટિંગ કરતા હતા, દરરોજ સવારે એટલીસ્ટ 150 લેટર તો એમને રિપ્લાય કરતા જ હતા. અને દરેક લેટરમાં અલગ અલગ લોકોએ, અલગ અલગ ઉંમરના લોકોએ એમને પ્રશ્ન પૂછ્યા હોય, એમને રિપ્લાય કરે. તો હી વોઝ એબલ ટુ સ્વિચ સો ફાસ્ટ. એક જગ્યાએ કોઈકે એમને જે અસિસ્ટ કરતા હતા એમણે એન્વેલોપ્સ બનાવ્યા, જે લેટર લખીને ગુરુદેવ આપતા હતા એ બધા એન્વેલોપમાં નાખતા હતા અને ફોલ્ડ કરીને એની ઉપર પછી એડ્રેસ લખીને તૈયાર કરીને ગુરુદેવને પછી આપતા હતા જોવા માટે. તો એક જગ્યાએ એમણે જોયું કે ખાલી એક નાનો નોટ હતો, પણ એન્વેલોપ જે હતું એ આટલું મોટું હતું. જેમ બીજા બધા લેટર્સ હોય એ સેમ એન્વેલોપ વાપરી લીધો હોય આ ભાઈએ. તો ગુરુદેવે એમને કાંઈ ના કહ્યું, એમને કાતર લીધી, એને આખું કાપ્યું, રિસાઇઝ કરી, ફરીથી એક ગમ બધું લગાવી, ચોંટાડીને પછી એમને જોઈને કહ્યું કે ધીસ ઇઝ ગોડ્સ વર્ક, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ ઇન ધીસ. એટલે નાની નાની વસ્તુઓમાં પણ સો મચ ઓફ પરફેક્શન. એક જગ્યાએ કોઈકે એમને ચિન્મય મિશનના જ મેમ્બર હતા, એમણે એક ચાની રકાબી અને પ્યાલી ગુરુદેવને આપી ચા સાથે, અને એમાં એક ડ્રોપ ચાનો પડેલો હતો નીચે. તો ગુરુદેવ એમને જોઈને કહ્યું કે આઈ એમ નોટ સ્ટેન્ડિંગ ઓન એ રેલવે પ્લેટફોર્મ. વેર વોઝ યોર અટેન્શન વેન યુ વેર પોરિંગ ધ ટી? ગો ક્લીન ઇટ અપ એન્ડ બ્રિંગ બેક. એનો અર્થ શું કે નાની નાની વસ્તુઓમાં હી વોઝ વેરી પર્ટિક્યુલર. વાય? બિકોઝ દેટ ઇઝ અવર એટીટ્યુડ, અલર્ટનેસ ઓફ ધ માઇન્ડ. એટલે કરણમ મધુરમ, ભગવાને જે સૃષ્ટિ બનાવી છે, એવરી સ્મોલ લિટલ થિંગ ઓલ્સો ઇઝ બ્યુટિફુલ, ઇઝ વેરી પરફેક્ટ. અને ધ વે ટુ બી ઇન ધ પ્રેઝન્ટ ઇઝ ઓનલી દેટ, કે ફુલ્લી વી બી હિયર એન્ડ નાઉ, attention when we pay. એટલે ગુરુદેવ કહેતા હતા, bring your mind where your hands are. Mindless hand which is working will not realize the perfection in the સૃષ્ટિ, will not realize perfection inside. એટલે કરણમ મધુરમ. કરણનો અર્થ એ પણ છે કે આપણી જે ઇન્દ્રિયો છે એ કરણ, બહિષ્કરણ અને અંતઃકરણ. અંતઃકરણ એટલે મન અને બહિષ્કરણ એટલે આપણી 10 ઇન્દ્રિયો. ભગવાનના બેવ, અંતઃકરણ અને બહિષ્કરણ, બેવ મધુર છે. કરણમ મધુરમ. પછી કહ્યું ભગવાને તરણમ મધુરમ. ભગવાન, આપણે તો સંસારના ભવસાગરમાં ડૂબીએ છીએ, આપણે અહીંયા તરીએ છીએ, પણ ભગવાન પણ આપણી સાથે તરે છે આપણને પાર લઈ જવા માટે. એટલે સુંદર ભક્તો શું કહે છે કે ભગવાન એમણે કેટલો મોટો ભૂસકો માર્યો. આપણે જઈએ છીએ ને કોઈક વાર સ્વિમિંગ કરવા માટે, ત્યારે ચડીને ઉપર જઈએ અને પછી પેલું સ્વિમિંગ બોર્ડ હોય ત્યાંથી પછી ડાઈવ કરીએ. ડાઈવને શું કે ભૂસકો માર્યો જ કહેવાય ને. તો ભગવાને કેટલો મોટો ભૂસકો માર્યો જુઓ. જે નિર્ગુણ નિરાકાર તત્વ છે એ સગુણ સાકાર બનીને આપણી સામે આવે, એટલો મોટો. ઇન્ફિનિટ કોન્શિયસનેસ ટેક્સ અ ફાઇનાઇટ ફોર્મ. શેને માટે? આપણા ઉદ્ધારને માટે. ભગવાને અવતાર લીધો આપણા ઉદ્ધારને માટે. અને એ ભગવાન જે નિર્ગુણ નિરાકાર છે એ જીવની ઉપર જે એમની અનુકંપા છે, જીવની ઉપર જે એમનો અનુગ્રહ છે, એને કારણે એ નામ રૂપ લઈને જીવની સાથે બેસી અને જીવનું તારણ કરે છે.
એકનાથજીના ઘરે ભગવાન આવ્યા સેના રૂપે? ભગવાન એક નોકરના રૂપે એકનાથજીના ઘરે ભગવાન આવ્યા અને એમને ભગવાનને પૂછ્યું, એમનું નામ શ્રીખંડ્ય. એમણે ભગવાનને પૂછ્યું કે ભગવાને એમને પૂછ્યું કે મને તમે કોઈ નોકરી આપશો? તો એકનાથજીએ કહ્યું કે ભાઈ મારા ઘરે તો કાંઈ છે નહીં કામ કરવા માટે, હું તને શું નોકરી આપીશ? તો કે નહીં, હું કાંઈ બી કામ જે છે તમારા ઘરે હું કરીશ, પણ મારે તમે મને કામ આપો. એ નવયુવાન તરીકે ભગવાન આવ્યા એમના ઘરે. તો કે વાસણ માંજવાના હોય કે ઝાડુ પોછું કરવાનું હોય, જે કરવાનું હોય હું તમારા ઘરે કરીશ, પણ તમે મને ખાલી કામ આપો. તો કે તું પગારમાં શું લઈશ? તો કે કાંઈ નહીં, ખાલી ખાવાનું આપી દેજો બસ. અને ભગવાન એમના ઘરે સેવક બનીને રહ્યા અને કેટલા વર્ષો એમની સેવા કરી શ્રીખંડ્યના રૂપમાં. એ એકનાથજી અને ગિરિજાબાઈ એ બેવની સેવા ભગવાને કરી. કેમ? કેમ કે ભગવાનની એ ઈચ્છા કે આ મારો અનન્ય ભક્ત છે, મારે એની સેવા કરવી છે, એટલે ભગવાન એમના ઘરે ગયા. જનાબાઈની સાથે ભગવાને શું કર્યું? છાણા બનાવતા હતા જનાબાઈની સાથે બેસીને ભગવાન. કેટલા ભક્તોને ભગવાન એવી રીતે દર્શન આપે, ભગવાનની સાથે રહે. નામદેવજીની સાથે તો રમતા હતા ભગવાન. કાળીમાં ભગવાનની સાથે, રામકૃષ્ણ પરમહંસ કાળીમાની સાથે વાત કરતા હતા. તો ભગવાન આવે, ભગવાન રૂપ ધારણ કરે, બધું શેના માટે? ગુરુના રૂપે પણ ભગવાન તો આવે અને આપણને સંસાર સાગરથી પાર કરે. એટલે તરણમ મધુરમ. એટલે જ આપણે કહીએ કે હર નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હર હર મહાદેવ કહીએ ત્યારે શું કરીએ આપણે? બે હાથ ઉપર. શું કામ બે હાથ ઉપર? કે ભગવાન હું ડૂબું છું, મને બચાવો. જે ડૂબતો વ્યક્તિ હોય એ જ બચાવે ને, બચાવવા માટે શું કહેવાય, હાથ ઉપર કરે કે ભાઈ બચાવો બચાવો બચાવો. જે કોઈ તરી શકતું હોય તો તરી જાય, અને આ ભવસાગરને તરવાનું કોઈ અસંભવ જ છે. કોણ તરી શકે ભવસાગરને? સાગર જ તરી નથી શકતા, ભવસાગર ક્યાંથી તરશે? ભવસાગર એટલે શું? આ બનવું છે, તે બનવું છે, એવું જે બનવાની જે એક ઈચ્છા છે એ આપણે બન્યા પછી પણ અપૂર્ણતા તો બની જ રહે છે. પહેલાં મારે ડૉક્ટર બનવું હતું, હવે ડૉક્ટર બની ગયો. હવે ડૉક્ટર બન્યા પછી મારે એક પરિવાર જોઈએ છે, પિતા બનવું છે, પિતા બન્યો પછી આ બનવું છે, પછી તે બનવું છે. કાંઈક ને કાંઈક બનવાનું રહેશે જ. દશરથ મહારાજને બધું પ્રાપ્ત હતું, પણ એમના ઘરે કોણ શું નહોતું? એક પુત્ર નહોતો. જ્યારે એમને પુત્ર થયો, એમના જીવનમાં બધું હતું, પણ એમને અપૂર્ણતાનો અનુભવ થયો કે ભાઈ મારે પુત્ર હોય તો એટલું સારું, તો પછી બધું સરસ થઈ જાય. જ્યારે એમને પુત્ર થયો, અને કોણ થયા એમના ઘરે પુત્રને રૂપે? ભગવાન સ્વયં. તો પણ એમની અપૂર્ણતા ગઈ કે ના ગઈ? અને એમનો પ્રાણ ત્યાગ કેવી રીતે થયો? પુત્ર વિયોગમાં જ એમનો પ્રાણ ત્યાગ પણ થયો. એટલે આ જે ભવ રોગ છે, જ્યાં સુધી આપણા મનમાં એ ભાવ હશે કે આ બની જાઉં તો સુખી થઈ જાઉં, ત્યાં સુધી આપણને સુખ પ્રાપ્ત થશે જ નહીં. ક્ષણિક આનંદ કોઈ પ્રાપ્ત થઈ શકે, પણ પરમાનંદ નહીં પ્રાપ્ત થાય. એટલે તરણમ મધુરમનો અર્થ શું? જે ભવસાગરથી આપણને તારે, ફ્રોમ ધ બિકમિંગ ટુ બીઈંગ, વન હુ બ્રિંગ્સ અસ. તરણમ મધુરમ. અને એ અલગ અલગ પ્રકારથી ભગવાન લોકોને તારે છે કે નહીં? કોઈકને જ્ઞાનથી તારે છે, કોઈકને ભક્તિથી તારે, કોઈને યોગથી તારે, કોઈને સેવાથી તારે. અલગ અલગ પ્રકારથી ભગવાન લોકોને તારે છે. આપણા જ સભ્યતામાં કોઈ એક પંથ નથી, કેટલા બધા પંથો છે, અને બધાથી લોકોનું ઉદ્ધાર જ તો થાય છે. અને ભગવાન જ અલગ અલગ પંથો એમને સ્થાપિત કર્યા છે. આદિગુરુ તો ભગવાન જ છે. એટલે તરણમ મધુરમ, કે ભગવાન આપણા તારણહાર છે. બીજું કોઈ આપણને તારી નહીં શકે. તારણહાર કોણ? એક જ ભગવાન. એટલે તરણમ મધુરમ. અને પછી હરણમ મધુરમ.
ભગવાન તો તાર કરવા માટે એકદમ ઉત્સુક છે, પણ આપણે તરવા માટે ઉત્સુક જ નથી. આપણે ડૂબવામાં જ ઉત્સુક છીએ. ભગવાન કેટલો બી આપણને હાથ આપે, આપણે એવા છીએ કે ભગવાનને જ ખેંચીને નીચે પાડીએ એવા છીએ. એ તો ભગવાન નિપુણ છે તરવામાં, નહીં તો ભગવાનને ડૂબી જાય આપણી સાથે. આપણો મન એવું છે. એટલે આપણે જાણતા બી હોઈએ છીએ કે આ આસક્તિ છે, આ સારું નથી, આ નહીં કરવું જોઈએ, આ દુષ્કર્મ છે, તો પણ આપણું મન માનતું નથી, શરણાગતિ થતી નથી, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય જતા નથી, અને આપણે એને વધારે ને વધારે પુષ્ટ કરતા રહીએ છીએ. એટલે અહીંયા શું લખ્યું? હરણમ મધુરમ. ભગવાન એનું હરણ કરી લે. કેમ કે આપણે તો સ્વેચ્છાથી આપીશું નહીં. આપણે જે આપીએ એ પણ આપણે પાછું લઈ લઈએ છીએ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા આરતીમાં પહેલે દિવસે પણ અને ગઈકાલે પણ એ આખો પેરાગ્રાફ જ છૂટી ગયો. તન મન ધન સબ તેરા, સબ કુછ હૈ તેરા, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. એ તો પેરાગ્રાફ જ નીકળી ગયો. ઇન્ટરનેટમાં કાંઈ કાઢીને વાંચતા હશે, એમાં તો પેરાગ્રાફ જ નથી. કેમ કે જેણે બી એ લખ્યું ત્યાં એને લાગ્યું કે નહીં નહીં, આ બહુ ડેન્જર પેરાગ્રાફ છે, આ ભગવાનને આપવાનું નહીં. આ બધું તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, એને મારું જ છે આ બધું. હું ખાલી વિનોદ કરું છું, ખોટું નહીં લગાડતા કે ભાઈ સ્વામીજી આવું કહ્યું, મને મારી એવી કોઈ ભાવના નહોતી. હું ઇન જનરલ વિચાર કરું છું કે આપણું મન કેવું છે ને. આપણે જે ભગવાનને ધરાવીએ એ પણ ઘણીવાર આપણને સંકોચ થતો હોય કે આટલું આપું કે. સૌથી વધારે કંજૂસી માણસ ક્યાં કરતો હોય ખબર? મંદિરમાં જઈને અને દાન પેટીમાં દાન કરવા માટે 10 વાર વિચારે, 10 રૂપિયા આપું કે 20 રૂપિયા આપું. અરે જે ભગવાને બધું આપ્યું છે એને માટે તું 10 રૂપિયા કે 20 રૂપિયા ક્યાં વિચારે? એટલે આપણે આપવાના જ નથી જલ્દીથી. એ બી જૂની નોટ ફાટેલી, એ બી. કોઈ બીજા દૃષ્ટિકોણથી વિચાર કરતા હોઈએ કે આ બધા ટેમ્પલ્સ આર કંટ્રોલ બાય ધ ગવર્મેન્ટ ને એમને નથી જવું જોઈતું ને ઇટ શુડ બી નોટ મિસયુઝ, એ બધી બીજી વસ્તુ. પણ ભાવ શું છે ઘણીવાર કેલ્ક્યુલેટ કરતો હોય માણસ. એટલે આપણે આપવાના તો છે નહીં, ભગવાનને ખબર છે. એટલે ભગવાન કહે છે ભાઈ આ તો આપવાનો નથી, ચાલ હું એનું હરણ કરી લઉં, કે એના કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય લઈ લઉં, ચાલ. અને ભગવાન તો કોઈ ને કોઈ બહાના જોઈતા હોય છે કે આને કેવી રીતે તાર કરું. ભાગવતમાં આજ સવારે અમે અજામિલનો પ્રસંગને વિશે ચર્ચા કરતા હતા. એનું જ્યારે આપણે મનન કરીએ, આપણને અલગ અલગ બહાના જોઈએ છે કે સંસારમાં કેવી રીતે આપણે આસક્ત વધારે થઈએ, આપણો સંસાર વધે. પણ ભગવાનને બહાના જોઈએ છે આપણને સંસારથી બહાર કાઢવા માટે અને પરમાનંદ સ્વરૂપ અનુભવ કરવા માટે અને મોક્ષ આપવા માટે. ભગવાનને કેવલ એક બહાનું જ જોઈએ છે કે ચાલ આટલું આને કર્યું ને, ચાલ આને મોક્ષ આપી દો. જેમ આપણે ગ્રેસ માર્ક હોય ને, હવે જે ટીચરમાં બહુ કરુણા હોય તો મિનિમમ માર્ક જેટલા હોય એ 33, હવે આજકાલ શું છે મિનિમમ 40 કાંઈક તો હશે ને મિનિમમ જેવી, ચલો 35. હવે છોકરાએ લખ્યું હોય 30 માર્કને માટે, હવે કરુણામય જે ટીચરો એને શું કહે કે ચાલ 5 માર્ક અહીંયા ત્યાં એડ કરીને કેવી રીતે બી એને પાસ તો કર, 35 માર્ક આપી દે, ચલો ક્લિયર. આપણા ભગવાન તો એવા છે કે કાંઈ ના લખ્યું હોય તો પણ, ખાલી એક સેન્ટેન્સ લખ્યું હોય તો પણ ચલો 35 માર્ક, આટલું તો લખ્યું, આને પાર કરો આને. એ ભગવાનની ભાવના. એટલે તરણમ મધુરમ. જો આપણને એમ લાગતું હોય કે આટલા જન્મોથી હું કરું છું ભગવાનની ઉપાસના, મને તો ભગવાન ક્યાં તારણ આપતા જ નથી. ભગવાન જે કરે છે કરણમ મધુરમ, પછી તરણમ મધુરમ. કોઈ કારણ હશે ભગવાન નથી આપતા. એટલે ભક્તની ભાવના શું કે જ્યારે ભગવાન આપશે ત્યારે ઠીક. 2 ભક્તો પાસે નારદજી ગયા, એ કથા તમે સાંભળી હશે. એ 2 ભક્તો પાસે જ્યારે નારદજી ગયા તો નારદજીને એક પહેલા ભક્તે પૂછ્યું કે મને
કેટલા જન્મ મેં આટલા વર્ષોથી આટલા જન્મોથી હું તપસ્યા કરું છું, આટલા વર્ષોથી આ જન્મમાં તપસ્યા કરું છું, મને મુક્તિ ક્યારે મળશે? તો એ નારદજીએ એમને કહ્યું કે તને હજી 3 જન્મ પછી મુક્તિ મળશે. હવે એ સાધક તો બિચારો એકદમ નિરાશ થઈ ગયો કે હજી 3 જન્મ લાગશે હજી મુક્તિમાં પ્રાપ્ત કરવા માટે. અરે બાપ રે! બીજા સાધક પાસે ગયા, એમણે બી એ જ પૂછ્યું કે મને ક્યારે મુક્તિ મળશે? તો એણે કહ્યું, નારદજીએ એમને કહ્યું કે આ ઝાડ પર જેટલા પાંદડા છે ને એટલા જન્મો તને લાગશે મુક્તિ મળતા. અને એ ભક્ત તો એકદમ કૂદવા નાચવા લાગ્યો કે અરે મુક્તિ મને મળી જશે, આટલા પાંદડા જેટલા છે એટલા હું ગણી લઉં, એટલા જન્મમાં મને મુક્તિ મળી જશે. તો કે વાહ, બહુ સરસ. અને એ ભક્તને મુક્તિ ક્યારે મળી? એ જ વખતે તરત ને તરત મળી ગઈ એને. કેમ? કેમ કે જે આસક્તિ હતી એ બધી ચાલી ગઈ કે ભાઈ ભગવાન મુક્તિ કરશે, જ્યારે કરશે ત્યારે કરશે. અચ્છા, આટલા વર્ષોમાં કરશે, આટલા જન્મોમાં કરશે તો ઠીક. કોઈ દુરાગ્રહ નહીં કે હમણાં જ જોઈએ, આ વખતે જોઈએ કે આટલા જન્મ પછી જોઈએ, કાંઈ નહીં. જે ભગવાનની ઈચ્છા. તરણમ મધુરમ હરણમ મધુરમ. જો ભગવાન આપણી પાસેથી કાંઈ લઈ લે એ પણ સારા માટે જ લેતા હોય છે. આપણને ઘણીવાર એમ દુઃખ થતું હોય કે ભાઈ શું કામ આ ચાલી ગયું, આ નથી, મારે બહુ પ્રિય હતું ને આ ભગવાને લઈ લીધું, કે આ નષ્ટ થઈ ગયું. એક મંદિરના એક પૂજારી હતા અને એમને બહુ પ્રયાસ કર્યા, બહુ પ્રયત્ન કર્યા, પણ એમને કોઈ સંતાન નહોતી. પછી એમણે બહુ ભગવાનને પૂજા પણ કરી, પાઠ કર્યા, વ્રત કર્યા, અને છેવટે એમને બે પુત્રોનો આશીર્વાદ મળ્યો. અને 2 નાના છોકરાઓ એકદમ સરસ. અને પૂજારી બહુ ખુશ હતો કે ભાઈ મારે ત્યાં 2 છોકરાઓ જન્મ્યા છે અને ભગવાનની એટલી અસીમ કૃપા. અને એ છોકરાઓને સરસ મોટા કર્યા એણે. હવે 8 વર્ષના થઈ ગયા 2 છોકરાઓ. અને એક દિવસ એવું થયું કે એક એક્સિડન્ટમાં 2 છોકરાઓ ગુજરી ગયા. હવે આ જે પત્ની હતી, હવે પૂજારી તો હતા મંદિરમાં, એને ખબર નહીં કાંઈ. જ્યારે સાંજના આવ્યા ત્યારે પત્નીએ એમને બહાર જ રોક્યા અને કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે જો આપણા પડોશી તમને 2 દાગીના આપે અને કે અમે જરા બહારગામ જઈએ છીએ, તમે આ 2 દાગીના સાચવો, અને એ લોકો 15-20 દિવસ પછી જ્યારે પાછા આવે તો તમે દાગીનાનું શું કરો? તો કે તો એમના દાગીના છે ને, તો હું એમને પાછા આપી દઉં. તો કે જ્યારે તમારી પાસેથી જો એ લે તો તમને દુઃખ થાય? તો કે ના. તો કે કેમ દુઃખ ના થાય? તો એ તો દાગીના એમના હતા, મારી પાસે થોડા સમય માટે હતા, એ મેં એમને પાછા આપી દીધા, તો એ લઈ ગયા, તો મને કાંઈ દુઃખ ના થાય. તો એ પત્નીએ પંડિતને કહ્યું કે 2 દાગીના ભગવાને આપણને આપેલા અને 2 દાગીના ભગવાને પાછા લઈ લીધા. અને પછી એ અંદર ગયો પંડિત, ત્યારે એને ખબર પડી કે એમના જે 2 છોકરા હતા એ એક્સિડન્ટમાં ગુજરી ગયા. તો આ ભાવ એ બેનનો કે ભગવાને આપેલા 2 અને ભગવાને લઈ લીધા 2, એ એમના જ હતા. એ એમને થોડાક સમય માટે આપણને આપ્યા અને પછી એમણે લઈ લીધા. એટલે હરણમ મધુરમ. એક બીજી કથા આવે છે કે કૃષ્ણ ભગવાન અને અર્જુન જતા હતા એક વેશ બદલીને એક જગ્યાથી બીજી જગ્યા, અને બપોરનો સમય એમને બહુ ભૂખ લાગી, તો એક ધની વ્યક્તિના ઘરે ગયા અને એમણે ભિક્ષા માંગી કે ભાઈ અમને થોડુંક ખાવાનું આપો. તો એ ધની વ્યક્તિ એકદમ ગુસ્સે થઈ ગયો કે આ તમે ભિખારીઓ આવી ગયા, તમે કાંઈ કામ નથી કરતા, જાઓ નીકળો અહીંયાથી, હું તમને કાંઈ નહીં આપું. અને ભગવાને એમને આશીર્વાદ આપ્યો કે તને વધારે ને વધારે ધન પ્રાપ્ત થાય, તું સમૃદ્ધ બન. અને ત્યાંથી નીકળી ગયા.
પછી જતાં જતાં એક ગામડામાં આવ્યા અને એક બિચારો એક ખેડૂત હતો, એમને ત્યાં રહ્યા અને એમણે એને કહ્યું કે ભાઈ અમે ભૂખ્યા છે, કંઈક આપી શકે? તો એ ખેડૂતે એમનો સ્વાગત સત્કાર કર્યો અને એમને થોડુંક દૂધ હતું એની પાસે, કેમ કે એ બી ગરીબ હતો પણ દૂધ હતું એની પાસે, તો એને દૂધ આપ્યું ભગવાનને અને અર્જુનને. તો બેવે પીધું દૂધ અને એનો ધન્યવાદ કર્યો અને ભગવાન ત્યાંથી બહાર નીકળ્યા. અને જેવી રીતે બહાર નીકળ્યા ભગવાને કહ્યું કે આની ગાય અને આ બછડા મરી જાય. તો અર્જુનને લાગ્યું કે આવું શું કર્યું ભગવાને? પેલા એ તો કાંઈ ખાવાનું એને આપ્યું ને એટલો નિર્દયી માણસ, અને એને ભગવાને આશીર્વાદ આપ્યો કે તારું ધન જે છે એ વધતું જાય ને તને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. અને આ બિચારા પાસે એક જ ગાય ને બછડું હતું, એને બી ભગવાને કહ્યું કે મરી જાય. તો અર્જુને કહ્યું કે ભગવાન આ તો બહુ અન્યાય કર્યો, તમે શું કામ આવું કર્યું? તો ભગવાને કહ્યું કે આ એ જે ભક્ત હતો એને ધનમાં વધારે ઈચ્છા હતી, એટલે મેં એને એ આશીર્વાદ આપ્યો, એને ધન વધારે પ્રાપ્ત થાય. આ જે ભક્ત હતો એ મારો પરમ ભક્ત હતો, પણ એની એક જ આસક્તિ એ છે આ ગાય અને એનું બછડું, એટલે મેં એની આસક્તિ લઈ લીધી, એટલે એ મારી પાસે જ આવશે સીધો. એટલે આપણને ઘણીવાર એમ થતું હોય કે ભગવાને કેમ આવું કર્યું આપણી સાથે? જે ભક્તો હોય ને એ ભક્તોને સૌથી વધારે કોઈક વાર કષ્ટ બી અનુભવ કરવો પડે. શા માટે? કેમ કે આપણી જે સૌથી મોટી આસક્તિ હોય જો ભગવાને લઈ લે તો આપણને તો મુક્તિ જ પ્રાપ્ત થાય ને. પછી એ આસક્તિ જ આપણી વચ્ચે, આપણે ને ભગવાનની વચ્ચે એક બાધા તરીકે હતી, એ ભગવાન લઈ લે. એ સમયે આપણને કષ્ટ થઈ શકે કે કોઈ વ્યક્તિ હોય કે કોઈ ધન હોય કે કોઈ ઘર હોય કે જેમાં બી આપણી આસક્તિ હોય, ભગવાન જો એ લઈ લે એ વખતે આપણને દુઃખ થઈ શકે. પણ જો આપણે આ યાદ રાખીએ કે હરણમ મધુરમ, કે આની પાછળ કાંઈક ને કાંઈક તો સારું જ હશે, અને ભગવાને લઈ લીધું, અને જે જેમનું છે એમની જ પાસે જ્યારે જાય છે તો એ હરણમ એકચ્યુઅલી ના કહેવાય ને. જો આપણી વસ્તુ ના હોય અને આપણે કોઈની પાસથી એ ખેંચી લઈએ તો એને હરણમ કહેવાય. જે જેમનું છે એમનું જ પાછું જ લે છે ને. એ તો આ ભાવ જો આપણને હોય તો આ પંચમહાભૂતનું શરીર પણ કોનું છે? એ ભગવાનનું જ છે. ભક્તને ભાવના એ જ છે કે આ ભગવાનનું શરીર છે, ભગવાન એ પંચમહાભૂતના સ્વામી છે, અને આ પંચમહાભૂતથી બનેલું શરીર ભગવાનનું શરીર છે, આ મારું નથી. અને આ શરીરથી હું ભગવાનની જ સેવા કરું છું. તો એવી રીતે એ જે ભાવ હોય તો હરણમ મધુરમ, સ્મરણમ મધુરમ, આ તો બહુ જ સુંદર છે. આપણે ભગવાનનું તો સ્મરણ કરીએ, ભક્ત હંમેશા ભગવાનનું સ્મરણ કરતો હોય, માનસિક રૂપે, આપણે વાણીથી, કર્મ કરતી વખતે ભગવાનનું સ્મરણ તો કરીએ જ, પણ ભગવાન આપણું સ્મરણ કરે છે કે નહીં? તો અહીંયા કહ્યું એ સ્મરણમ મધુરમ, કે ભગવાનનું સ્મરણ પણ મધુર છે. કેમ? ઉદ્ધવજીનો એક પ્રસંગ આવે છે અને વિદુરજીનો, કે જ્યારે ભગવાન પોતાના ધામે જવાના હતા, આટલો મોટો અવતાર ભગવાને લીધો અને આટલું બધું કાર્ય કર્યું, પણ જ્યારે સ્વધામે જવાના હતા ત્યારે એમની સાથે કોણ હતા? કેવળ 2 લોકો, એક ઉદ્ધવજી અને એક મૈત્રેય ઋષિ. ઉદ્ધવજીને એમણે કહ્યું કે તે મારી સાથે ઘણી સેવા કરી, હવે તારો કર્મયોગનો ભાવ સમાપ્ત કરી, હવે તું બદ્રીનાથમાં જા, મારું ધ્યાન કર અને તને પરમ તત્વ પ્રાપ્ત થઈ જશે. અને એમણે એ બી કહ્યું કે મારો પરમ ભક્ત જે છે વિદુર, એ આવશે, એને કહેજે કે મેં એને યાદ કર્યો, અને આ જે જ્ઞાન છે તત્વજ્ઞાન એ ભગવાન મૈત્રેય ઋષિને આપે છે, કે વિદુર જ્યારે આવે તો આ જ્ઞાન મૈત્રેય ઋષિ વિદુરને આપી શકે. એટલે જ્યારે ભગવાન તો ચાલી ગયા આ બધું કહીને, અને ઉદ્ધવજી પણ બદ્રીનાથ જવા માટે નીકળતા હતા, ત્યારે વિદુર આવ્યા ત્યાં, અને વિદુરને એમણે કહ્યું કે જ્યારે ભગવાન જતા હતા ત્યારે ભગવાને તમને યાદ કર્યા. અને વિદુરના આંખમાં પાણી આવી ગયા કે આટલા બધા જીવોમાં ભગવાને કોને યાદ કર્યા? મને યાદ કર્યા. અને મારે માટે વ્યવસ્થા કરી કે એક તો ઉદ્ધવજી જવાના છે બદ્રીનાથ,
પણ મૈત્રેય ઋષિને રાખ્યા અહીંયા કે આ જ્ઞાન જે છે એ તું મૈત્રેય ઋષિને એમણે કહ્યું કે આ જ્ઞાન તારે વિદુરને આપવાનું, કે ભગવાનની એટલી અનુકંપા કે ભગવાન દરેક ભક્તને એમને માટે શું સારું છે એ સ્મરણ રાખી અને એ કરે છે ભક્ત, એ ભગવાન ભક્તને માટે. એટલે આપણે એમ બિલકુલ નહીં વિચારવાનું કે ભગવાન આપણને ભૂલી ગયા. ભગવાન તો આપણને કોઈ દિવસ ભૂલતા નથી, ભૂલી ના શકે. આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, ભગવાન આપણને કોઈ દિવસ નથી ભૂલતા. એટલે જે બી એથિસ્ટ પણ હોય ને, ભગવાન એને પણ યાદ કરતા જ હોય છે અને એને માટે પણ કોઈને કોઈ સગવડ કરી એને પણ ભક્ત બનાવી એનો પણ ઉદ્ધાર ભગવાન જ કરવાના છે. કેટલા રાક્ષસોનો ઉદ્ધાર પણ ભગવાને કર્યો કે નહીં. એટલે સ્મરણમ મધુરમ, ભગવાન હંમેશા આપણું ધ્યાન રાખે છે. આપણી વિસ્મૃતિ થઈ શકે પણ ભગવાનની વિસ્મૃતિ બિલકુલ ના થાય. સ્મરણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ, ભગવાનનું જે બોલવાનું છે, વમિતમનો એક અર્થ છે બોલવાનું. જે પણ ભગવાન બોલે છે એમના વચન એકદમ મધુર છે, એનો એક અર્થ એ. અને શમિતમ મધુરમ એટલે ભગવાન એકદમ જ શાંત છે. આપણે ભગવાનની સામે જઈએ, તમે મંદિરમાં જુઓ, કેટલા લોકો જતા હોય મંદિરમાં. મંદિરમાં જે લોકો જાય એકદમ વ્યાકુળ થઈને કોઈક જતું હોય, કોઈ ઈચ્છા પ્રાપ્તિ માટે જતું હોય, કોઈ અલગ અલગ વસ્તુઓ માંગવા માટે જતું હોય. ઘણા ઓછા હોય જે શાંતિ માટે જતા હોય ને ભગવાનના પ્રેમને કારણે જતા હોય. આપણી સામે કોઈ એકદમ એજિટેટેડ વ્યક્તિ આવે તો ઘણીવાર આપણને બી થઈ જાય ને એજિટેશન. એકદમ કોઈને હરી હોય, એકદમ જલ્દી. આપણી આજુબાજુમાં કોઈ એવા હોય 2-3 લોકો સવારમાં એટલી જલ્દી તો આપણને બી બધું જલ્દી કરવાનું મન થાય કે ભાઈ આપણે બી શાંતિથી ના કરી શકીએ, આપણા ઉપર એમનો પ્રભાવ પડે. તેમ વિચારી જુઓ, ભગવાનની સામે કેટલા ભક્તો જાય છે. એ બધા ભક્તો એટલી વ્યાકુલતાથી જાય છે, એમના મનમાં એટલા એજિટેશન્સ હોય, ડિસ્ટર્બન્સ હોય, પણ ભગવાન શાંત જ રહે છે. એટલે શમિતમ મધુરમ. અને કેટલા લોકો ભગવાનને કોસતા હોય છે કે નહીં. જેટલા લોકો ભગવાનની પ્રશંસા કરતા હશે એનાથી વધારે લોકો તો ભગવાનને કોસતા જ હશે કે આ કોણ ભગવાન, કેમ ભગવાન આવી સૃષ્ટિ બનાવી અને આ નથી થવું જોઈતું હતું ને આ થઈ ગયું ને આ થવું જોઈતું હતું આ ના થયું ને ક્યાં છે આ ભગવાને. એકવાર મને મળે ને તો એને પકડીને જરા પાઠ પઢાવી દઉં કે આવું કેમ કર્યું આમણે. કેટલા લોકો ભગવાનને નકારતા હોય, કોસતા હોય, ભગવાનના અસ્તિત્વને વિશે સંદેહ કરતા હોય, પણ એ બધાને પ્રતિ ભગવાનનો શું ભાવ? શમિતમ મધુરમ. બધાના હિતનું ચિંતન જ ભગવાન કરતા હોય. એટલે શમિતમ મધુરમ, શાંતિથી. આપણે જે પણ કરવાનું હોય, એ જે બી પ્રાપ્ત કરવું હોય, એના માટે શું આવશ્યક છે? મનની શાંતિ. જો મન શાંત ના હોય તો કાંઈ પણ આપણે પ્રાપ્ત ના કરી શકીએ. મન શાંત હોય તો જે પણ કાંઈ પ્રાપ્ત કરવું હોય બધું આપણે પ્રાપ્ત કરી શકાય. એટલે એક તો મનની શાંતિ, અને જ્યારે મન શાંત થાય તો ધીરે ધીરે પછી બુદ્ધિ સૂક્ષ્મ થાય, તીક્ષ્ણ થાય, એકાગ્ર થાય, અને એ વ્યક્તિ આત્મશાંતિ પણ પ્રાપ્ત કરી શકે. ભગવાનની શાંતિ તો આત્મશાંતિ છે, એટલે ભગવાનમાં કોઈ વિક્ષેપ ના આવી શકે. પણ આપણે પહેલાં મનની શાંતિ કેળવવી જોઈએ. આપણે મનની શાંતિ કેવી રીતે કેળવીએ? ભગવાનના નામ રૂપ પર ધ્યાન કરી 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 આપણું મન શાંત થાય. તો ભગવાનનું જે મન છે, ભગવાનની જે ભાવના છે એ તો શાંત છે જ, શમિતમ મધુરમ. પણ આપણે પણ મન શાંત કરીએ અને આત્મશાંતિ આપણને પ્રાપ્ત થાય. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. ઓમ તત્સત કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ તત્સત ચિન્મયાર્પણમસ્તુ.